તો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ગ્રુપમાં. તો મિત્રો આજે ટકાવારીનું લેક્ચર નંબર 7 હશે અને ટોપિક છે સેલરી આધારિત પ્રશ્નો કાં તો ઇન્કમ આધારિત પ્રશ્નો તમે કહી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આ ટોપિકનું કન્સેપ્ટ. પેન ચેન્જ કરું છું. હા મિત્રો, આની અંદર માત્ર એક જ કન્સેપ્ટ કે એક જ ફોર્મ્યુલા ઉપર આખું આપણે જે છે ને ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે. તો ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે ઇન્કમ જે છે ને ઇન્કમ બરાબર એક્સપેન્ડિચર પ્લસ સેવિંગ આવું થાય છે. ગુજરાતીમાં લખી દઈએ. ઇન્કમ એટલે આવક, એટલે કે પગાર, જે બી તમે કહી શકો છો. એ ખર્ચ અને બચત આ બેને ભેગા થઈને જ બને છે. બરાબર? એનું મિનિંગ સિમ્પલ શબ્દમાં તમને કહું કે ખબર છે, નેક્સ્ટ લેક્ચર નંબર 5 ની અંદર મેં તમને શીખવાડ્યું છે એક્સપેન્ડિચર વાળામાં કે ધારો કે આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરીએ છીએ. બરાબર? તો 200 રૂપિયા આપણને મંથલી સેલરી મળે છે, કે પોકેટ મની મળે છે, આવું આપણે ધારીએ છીએ. મંથલી આપણને શું મળે છે? પોકેટ મની મળે છે. પોકેટ મની. બરાબર? હવે આમાંથી આપણે શું કરતા હતા કે 100 રૂપિયા જે છે ને 100 રૂપિયા ખર્ચ કરતા હતા એના માટે કે ચોપડી વગેરે માટે, અને 100 રૂપિયા જે છે આપણે બચાવતા હતા. 100 રૂપિયા જે છે એ આપણે સેવ કરતા હતા, એટલે બચત કરતા હતા આપણે. બરાબર? ખર્ચ અને બચત, બસ આ જ વસ્તુ ઉપર છે. તો આને હું મારે મેથેમેટિકલી દર્શાવવું હોય ગણિતના રૂપમાં, હું કઈ રીતે દર્શાવી શકું છું કે ઇન્કમ મારે 200 રૂપિયા છે. ઇન્કમ મારે કેટલા છે? 200 રૂપિયા છે. હવે આ 200 માંથી 100 રૂપિયા હું ખર્ચ કરું છું અને 100 રૂપિયા જે છે ને હું બચત કરું છું. આમ થઈને મારી ટોટલ આવક કેટલી થઈ જાય છે? 200 થઈ જાય છે. ઓકે, આવક એટલે આ ઇન્કમ છે મારી. આવક લખી દઉં છું. ચલો, ઠીક છે. બસ હવે આપણે જેટલા પણ નવા કન્સેપ્ટ આવશે કે નવા વેરાયટીના પ્રશ્નો આવશે ને, આપણે ધીમે ધીમે કરીને એ શીખશું. બરાબર? નવી એપ્રોચ કઈ આપણે યુઝ કરી શકીએ છીએ અંદર, એ બધી વસ્તુ આપણે જોશું. બરાબર? તો ક્વેશ્ચન નંબર 1 જુઓ કે હર્ષાનો ખર્ચ તેની આવકના 45% છે. ખર્ચ જે છે આવકના 45% છે. આવક એટલે ઇન્કમ, ખર્ચ એટલે એક્સપેન્ડિચર. ઓકે, જો આવતા મહિનાથી આવકમાં 15%નો વધારો થાય અને તે દર મહિને બચાવતી રકમ સમાન રહે. ઓકે, તો આની અંદર જે છે ને સેવિંગ જે છે એટલે બચત જે છે એ કોન્સ્ટન્ટ છે. તો તેના ખર્ચમાં ટકાવારી વધારો શોધો. મિત્રો અહીંયા જુઓ તો જે હર્ષાની ખર્ચની આવક 15% છે, 45% છે તેની આવકની. તો 45%ને હું આ રીતે લખી શકું છું, 45/100. હવે આ જે 100 છે ને 100 મારા માટે શું હશે? આવક હશે. 100 મારી શું છે? આવક હશે. આમાંથી હું 45% જે છે ને આમાં લખ્યું છે કે 45% છે આવકની, તો 100 નું 45% હશે ને ક્લિયર મેન્શન લખ્યું છે કે આ ખર્ચ છે. ઓકે, તો અહીં લખો તમે આવક, અહીં લખો તમે ખર્ચ અને અહીં લખો તમે બચત. બરાબર? તો આવક જે છે ને એ મારી 100 છે. હવે 100 માંથી જે છે ખર્ચ જે 45 છે, તો મારી સેવિંગ કેટલી હશે? 100 માંથી 45 ને બાદ કરી દો તો તમારી જે સેવિંગ જે છે એ કેટલી બની જશે? 55 બની જશે. એટલે 55 રૂપિયા તમે બચત કરી રહ્યા છો. હવે નેક્સ્ટ મહિના શું થાય છે કે આવકમાં 15%નો વધારો થઈ જાય છે. એટલે 100 ઉપર તમારે કેટલાનો વધારો કરવાનો છે? 15%નો વધારો કરવાનો છે. હવે આ મારે શીખવાની જરૂર નથી. બરાબર? 100 ઉપર 15%નો વધારો એટલે કે 115 થઈ જાય છે. આ યાદ રાખવાનું હોય છે કે કન્સેપ્ટ જ છે, મેં તમને શીખવાડ્યું છે. હવે 15%નો ફરીથી કહી દઉં કે 100 છે, 100 ઉપર મારે 15%નો વધારો કરવાનો છે. તો આ રીતે 15% ને 15/100 લખી દેવાનું. 100 થી 100 કપાઈ એટલે ટોટલ કેટલું બની ગયું? 115 બની ગયું. બરાબર? એટલે મેં અહીંયા 115 લખ્યું છે. અને દર મહિને બચાવતી રકમ સમાન રહેશે. એટલે કે સેવિંગ જે છે ને પહેલા 55 નું કરતો હતો અને હજી હર્ષા છે એટલે કરતી હતી અને હજી 55 ની બચત કરે છે. ઓકે, તો આમાં ખર્ચ કેટલું કર્યું હશે એ મારે શોધવાનું છે. તો 115 માંથી 55 ને બાદ કરી દો તો તમે કહેશો કે સર ખર્ચ જે છે ને એ 0 અને 10, 11 માંથી 5 એટલે 60 રૂપિયાનો ખર્ચ કર્યો હશે હર્ષાબેને. તો તેના ખર્ચમાં ટકાવારીમાં વધારો શોધો. એટલે પહેલા 45 નો ખર્ચ કરતી હતી, તો 45 રૂપિયા કે 45 યુનિટનું ખર્ચ થતું હતું આ બેનનું. હવે જે છે ને એ 60 નું ખર્ચા થાય છે. તો કેટલા ટકાનો વધારો થયું છે? તો તમે કહેશો સર 45 માંથી આપણે 60 ને બાદ કરી, કાં તો 60 માંથી 45 ને બાદ કરી એ 15 આવી જાય છે અને વધારો થઈ રહ્યું છે. તો વધારે એટલે નાની વેલ્યુ મારે ઇનપુટ લેવાની હોય. ઓકે, તો જેના પર કમ્પેરિઝન કરી રહ્યા છે જેનાથી એ વેલ્યુ આપણે મૂકવાની છે. 45 જોડે કમ્પેરિઝન કરી રહ્યા છે. તો 45/100. 15 એકા 15, 15 તરી 45, 1/3 જે છે ને શું લખાય છે? 33 લખવામાં આવે છે. ઓકે, તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ઓકે, આ બેઝિક છે ને આ જ તમે કહી શકો છો કે શોર્ટ એપ્રોચ છે. ચાલો આગળ વધીએ આપણે. કે સુરેશ તેની આવકના 20% બચાવી શકતો હતો, પરંતુ 4 વર્ષ પછી
જ્યારે તેની આવકમાં 40% વધારો થયો, ત્યારે તે પહેલા જેટલી જ રકમ બચાવી શક્યો. તો તેના ખર્ચમાં કેટલા ટકા વધારો થયો? સેમ ક્વેશ્ચન, કોઈ ચેન્જીસ નથી. આવક જે છે ને 20%, એટલે આને હું આ રીતે લખી શકું છું કે 20%ની વેલ્યુ જે છે ને 1/5 થાય છે. આ 5 મારી જે છે ને આ ઇન્કમ છે. શું છે? આ મારી ઇન્કમ એટલે કે આવક છે મારી. ઓકે, અને ₹1 જે છે ને એ શું કે છે? એ સુરેશ તેની આવકના 20% બચાવી શકતો. એટલે 5 માંથી ₹1 બચાવે છે. 5 માંથી ₹1 બચાવે છે. આ મારી સેવિંગ છે. શું છે? આ સેવિંગ છે. તો અહીંયા હું ઇન્કમ એટલે કે આવક લખું છું. અહીં હું લખું છું ખર્ચ, અને અહીં હું લખું છું બચત. શું લખું છું? અહીંયા બચત લખું છું. તો હવે ઇન્કમ જે છે મારી એ 5 છે. હવે ₹1 હું બચત કરું છું, તો ખર્ચો કેટલા રૂપિયાનો કરું છું? 5 માંથી 1 એટલે ₹4 ખર્ચો કરી રહ્યો છું. ઓકે, પરંતુ 4 વર્ષ પછી શું થઈ રહ્યું છે કે તેની આવકમાં 40% વધારો થાય છે. હવે મિત્રો જુઓ, હવે આજે સૌથી સાદા રૂપમાં તમારે કેલ્ક્યુલેશન કરશો ને એ થોડી અઘરી પડી જશે. તો એક કામ કરો ને, આને 100ના કન્ડિશનમાં જ રાખો. 20% જે છે ને આને 100ના કન્ડિશનમાં રાખો. એટલે કે 20 છે ને 20/100 લખી દો આને, 20%ને. તો આ તમારી આવક થઈ જશે ઇન્કમ, અને આ તમારે શું થઈ જશે? સેવિંગ. ઓકે, તો આની જગ્યાએ હું આ રીતે લખી દઉં છું. ઠીક છે? તો અહીંયા હું 100 મારી આવક હતી, ₹20 મારી બચત હતી, અને ખર્ચો જે છે હું ₹80 કરતો હતો. હવે આમાં જે છે ને મારે 40%નો વધારો થાય છે. 100 ઉપર 40%નો વધારો આપણા માટે સહેલું પડે છે. બરાબર, કેલ્ક્યુલેશન. ધેટ્સ અહીંયા 140નો ₹140 મારે આવક થઈ ગઈ છે. ઓકે, હવે શું થઈ રહ્યું છે કે ત્યારે તે પહેલા જેટલી રકમ બચાવી શકે છે, હજી એ ₹20 જ બચાવે છે. ઓકે, તો અહીંયા જુઓ, તો ₹140 આવક છે, ₹20 બચત કરે છે. તો હવે કેટલા રૂપિયા ખર્ચ કરશે સુરેશ? તો 140માંથી 20ને બાદ કરી દો, ₹120નો ખર્ચો થશે. તો 120 અલગ પેનથી લખશું જેથી ખબર પડે. ₹120 ખર્ચ કર્યું છે. ઠીક છે? તો ભાઈ ખર્ચમાં કેટલાનો વધારો થયો છે? 80 થી 120 કોઈ વસ્તુ બની છે. તો 40નો વધારો થયો છે. કોના ઉપર? 100 ને માફ કરજો, 80 ઉપર વધારો થયો છે. ગુણ્યા 100 કરી દો તો ક્લિયર દેખાય છે. 40 એકા 40, 40 to 1/2 ને શું લખવામાં આવે છે? 50% લખવામાં આવે છે. ઓકે, આગે बढ़ते हैं. આ ક્વેશ્ચન જુઓ કે એક વ્યક્તિ તેની આવકના 45% બચાવે છે. તો આવતા વર્ષે તેની આવકમાં 200% વધારો થાય છે. તો તેની બચતને પાછલા વર્ષની બચત કરતા 5 ગણી વધારે છે. તો તેણે તેના ખર્ચમાં કેટલા ટકાનો વધારો ઘટો? ઠીક છે, તો 45% છે. 45% એટલે 45/100 લખી દઉં છું. એનું મિનિંગ શું કે ₹100 જે છે ને આની આવક છે. આપણે ધાર્યું છે, બરાબર, આ વ્યક્તિની આવક છે. 100 માંથી જે છે ને 45 બચત કરે છે, તો 55 નો ખર્ચો કર્યો છે. આપણે ખર્ચ છે, આપણે શું કે બચત છે, ને આ આવક છે. બરાબર, આ ખબર લખું છું. બરાબર, તો હવે શું કહેશે કે 200%નો વધારો થયો છે આવકની અંદર. તો 200%નો વધારો એટલે 300. આ રીતે કે 100 કંઈક હતું, હવે 100માં વધારો કરીએ એટલે 200%નું એટલે 100. તો 100 થી 100 કપાય એટલે 300 થઈ ગયું મારે. ઠીક છે, સમજાવવા માટે લખું છું, બાકી લખવાની જરૂર ના હોય આને. હવે નેક્સ્ટ શું થાય છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે 5 ગણી વધારે બચત કરે છે. એટલે 45નું 5 ગણું, એટલે કે આ 1ની જે વેલ્યુ જે છે ને 45 છે, તો 5ની વેલ્યુ કેટલી હશે? તો 45 ગુણ્યા 5 કરશો એટલે આપણો જવાબ 225 આવશે. તો ₹300 ભાઈ તમારી આવક છે, ₹225 તમે બચત કરી રહ્યા છો. તો તમારી ખર્ચ જે છે એ કેટલા રૂપિયાનો હશે? તો તમારે જે ખર્ચ છે ને એ ₹75 હશે. એનું મિનિંગ ક્લિયર દેખાય છે કે ભાઈ પહેલા હું ₹55 ખર્ચ કરતો હતો, હવે હું ₹75 ખર્ચ કરું છું. જે કેટલા બરાબર છે? 20% એટલે 20 યુનિટનું તફાવત, કે 20 યુનિટ વધારે છે. કોના ઉપર? 55 ઉપર. ગુણ્યા 100 કરી દઈશું. ઓકે, તો આને 5 થી કાપો 11 વારમાં, 5 થી કાપો 4 વારમાં. તો 400/11 ખબર છે શું થાય છે? 9.1. 1/11 ની વેલ્યુ જે છે 9.09 થાય છે. તો 4 ની વેલ્યુ ગુણ્યા 4 કરશું, તો અહીંયા 4 થી ગુણા કરશું તો 9 ચોક 36.036, 36 એટલે 4 લખી દઈએ આપણે એપ્રોક્સમાં. ઠીક છે, 9 ચોક 36 થશે. એટલે મારો જવાબ લગભગ 36.4 આપણો જવાબ આવશે. ઠીક છે, આગળ વધીએ. નેક્સ્ટ, એટલે 36.36 જવાબ આવશે. આપણે એપ્રોક્સ ધારી લઈએ કે 36.4 છે. ચાલો, એક માણસ તેની આવકના 65% ખર્ચ કરે છે. તેની આવકમાં 20%નો વધારો થાય છે, અને ખર્ચ 10% વધે છે. સેમ વસ્તુ છે. ચલો ઠીક છે, કરી દો. એક માણસ તેની આવકના 65% ખર્ચ કરે છે. એટલે 100 માંથી જે છે ને એ ₹65 ખર્ચ કરી દે છે. તો બચાવવાનું કેટલું થાય છે આ ભાઈને? આ ભાઈ ₹35 બચાવતા હશે. ઓકે, આપણી આ સેવિંગ છે, આપણે આ ખર્ચ છે, અને આપણે આ ઇન્કમ છે. તેની આવકમાં 20%નો વધારો થાય છે. 20%નો વધારો એટલે 100 થી 120 બની ગયું હશે. તો તેનો જે ખર્ચ પણ 10% વધી જાય છે. આમાં 65%નો 10% કરી નાખો. વધવાનું એટલે કે પહેલા તમે ₹10નો ખર્ચ કરતા હતા ને, હવે ₹11નો ખર્ચ કરી રહ્યા છો. તો ઇન શોર્ટ આને હું આ રીતે લખું છું, 65 × 11/10.
તો તેની બચતમાં વધારો ઘટાડાની ટકાવારી શોધવાની છે મારે. તો આઈ કેન સે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. તો જુઓ અહીંયા એક કામ કરીને આપણે આને સોલ્વ જ કરી દઈએ. તો ભાઈ 11 વડે ગુણાકાર કરું તો મને ખબર છે મારો જવાબ લગભગ 5, 6, 5, 11 અને 7. 715 આવશે અને પોઈન્ટ છે એટલે 71.5. 71.5 લખી દઉં છું અહીંયા. હવે હું શું કરીશ કે ભાઈ ખર્ચ મારે 71.5 છે, 120 મારી આવક છે, તો સેવિંગ મારે કેટલાની થઈ હશે? બસ બાદ કરી દો. તો લગભગ 71.5 સુધી મારે જવું છે ને, તો આ 20માં લગભગ એડ કેટલું એડ કરવાનું રહેશે? 29.5 એટલે 28.5 એડ કરવાનું રહેશે મારામાં. તો 28.5 એડ કરું તો લગભગ 48.5 આપણે આવ્યા છે. તો 48.5 રૂપિયાની હું બચત કરી રહ્યો છું. તો બચતમાં વધારાની ટકાવારી શોધો. તો કેટલાનો વધારો થયું છે? 13.5 નો વધારો છે. ઓકે, કોના ઉપર? 35 ઉપર ગુણ્યા 100 કરી દો. ઓકે, તો અહીં 0 લખી દઉં છું. હવે આને ભાગ કરજો જરાક. 0 થી પોઈન્ટ કપાઈ ગયું. હવે 7 થી આપણે પોસિબલ નથી કેમ કે 135 જે છે ને 27 ના ઘડિયામાં આવે છે અને આ 7 ગુણ્યા 5 થાય છે. 5 થી કાપી તો દઈએ આને, તો આ લગભગ 27 થઈ જશે. હવે તમારે શું કરવું પડશે કે 27 છે ને 270 ને 27 એટલે 270 થઈ જશે. 27 ગુણ્યા 10 કરો અને આને 7 થી ભાગ કરવાનો રહેશે. 7 તરી 21 એટલે 3 અચ્છાજી છે. 7 તરી 21 અને અહીંયા 6 0 7 38.5 મારો જવાબ આવશે કેમ કે 7 56 થાય છે. ઠીક છે, જે કાંઈ હતું એ કેલ્ક્યુલેશન હતું બરાબર. હવે આ ક્વેશ્ચન જુઓ કે રાહુલ તેની આવકમાં 70% આવકના 70% ખર્ચ કરે છે. તેની આવકમાં 15% વધારો થયો અને તેના ખર્ચમાં 7.5%નો વધારો થયો છે. તેની બચતમાં ટકાવારી વધારે શું હશે? મિત્રો જો હવે આ તમે આ મેથડથી કરશો ને, જે મેથડ તમને શીખવાડી છે આ રીતનું, ઠીક છે, તો એટલે આ મેથડ ઇઝી કેલ્ક્યુલેશન માટે છે કે ઇઝી કેલ્ક્યુલેશન તમે આરામથી કરી શકો છો. પણ આ રીતની કેલ્ક્યુલેશન આપે તો એવા કિસ્સામાં તમે શું કરશો? ક્લિયર છે કે એક મેથડ એપ્રોચ છે એ તમારે યુઝ કરવાનું રહેશે આની અંદર. 100 રૂપિયા તમારે ખર્ચ એટલે આવક છે, આમાંથી તમે 70 રૂપિયા ખર્ચ કરો છો અને 80 રૂપિયા 30 રૂપિયા બચાવો છો. ઓકે, હવે આપણે શું કરવાનું કે આવકમાં 15%નો વધારો થાય છે તો આપણે હું અહીંયા શું લખી દઈશ? +15 લખી દઈશ. ઠીક છે, એવું નથી કે આ મેથડથી તમે સોલ્વ કરો દાખલો નહીં સોલ્વ થાય, સોલ્વ થઈ જશે પણ બહુ વધારે ટાઈમ લાગશે. ઠીક છે, કેમ કે 7.5%ની વેલ્યુ તમે શોધો એટલે 3/40 કરશો પછી એને 43 બનાવવા જશો એટલે કેલ્ક્યુલેશન બહુ લાંબી બની જશે. તો ધેટ્સ વાય આ એપ્રોચ યુઝ કરો આ દાખલાને સોલ્વ કરવા માટે. અને 70%માં જે છે ને 70% કહું છું, ખર્ચમાં જે છે 7.5%નો વધારો થાય છે અને પ્લસ થાય છે. ઠીક છે, તો આને હું એક્સ ધારી લઉં છું કે આની અંદર કંઈક ને કંઈક વધારો થયો છે. ઇનશોર્ટ મારે વધારે જ પૂછ્યું છે ને કેટલાનો વધારો થયો છે બચતની અંદર. હું ધારી લઉં છું કે X% કંઈક વધારો થયો છે અને આ તો કંઈક આ રીતે બને છે કે નહીં? આ તો કંઈક આ રીતે જ બને છે. બસ હવે આને સોલ્વ કરો, ગુણાકાર કરી દો. તો આને હું 1500 બનાવી દઈશ. આનું ગુણાકાર 17 પણ ગુણાકાર કરીશ ને તો મારો જવાબ 525 આવશે. ઓકે, અને આનું સોલ્વ કરીશ એટલે 30x મારો જવાબ આવશે. તો 1500માંથી 525ને બાદ કરો, સાવ સહેલું છે. 525ને બાદ કરો એટલે અહીંયા તમારો 75, 14માંથી 975 જવાબ આવી. તો 975 એ કોના બરાબર છે? 30x બરાબર છે. તો x ની વેલ્યુ મારે શોધવાની છે. આ x શું છે? કેટલા ટકાનો વધારો થયો છે સેવિંગ્સમાં? તો 30 જોડે ભાગ કરી દો. તો 30 જોડે ભાગ કરીએ 975. તો એક કામ કરું છું, પહેલા હું જે છે ને 30ની જગ્યા આને હું 3થી ભાગ કરું છું. પહેલા હું 3થી ભાગ કરું એટલે પછી હું 10થી ભાગ કરી દઈશ. ઠીક છે, તો 375 975 975 ડિવાઈડ બાય 3. તો 32 તરી જે છે ને એ 96 થાય છે. 32 તરી 96 થાય છે. અહીંયા 1 આવશે ને 5 આવશે. તો 32 325 મારો જવાબ આવી ગયો છે. 325 છેદમાં 10 છે. ઠીક છે, તો પોઈન્ટ મારો જવાબ આવશે 32.5%નું ઇન્ક્રીઝ થયું છે. ઠીક છે, 30 થી 32 બનવું એટલે ઇન્ક્રીઝ થયું છે આની અંદર. ઓકે, નેક્સ્ટ જુઓ કે એ તેની માસિક આવકના 68%. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચન આવી ગયું છે. સેમ એપ્રોચ યુઝ કરશું બરાબર, કેમ કે મારે શું શોધવાનું છે? વધારો ઘટાડો શોધવાનો છે. તો આવકનો 68% ખર્ચો કરે એટલે 100 રૂપિયા આની કંઈક આવક છે, 68 રૂપિયાનો ખર્ચો કરે છે એટલે 32% બચાવે છે. સિમ્પલ મિનિંગ છે. આ સેવિંગ છે, આ એક્સપેન્ડિચર છે અને આ ઇન્કમ છે. હવે ક્યાં કરે? હવે એની માસિક આવકમાં 25%નો વધારો થાય છે એટલે અહીંયા 25%નો વધારો લખી દઉં છું. માસિક બચતમાં જે છે ને 15%નો વધારો થાય છે. ઓકે, તો તેના માસિક ખર્ચમાં ટકાવારી વધારો એટલે આ એક્સ મારે જે વધારે પૂછ્યું છે ને એ મારે શોધવાનું છે. તો આને હું 2500 લખી દઉં. યસ, હું લખી શકું છું. આ 68x લખી દઉં આને. યસ, કેમ કે ગુણાકાર કરવાનો છે અને 32 ગુણ્યા 15 કરું છું. આ તો કરવું જ પડશે તમને, બીજું કોઈ ઓપ્શન નથી. તો 450 અને 15 દુ 30 એટલે 480 થઈ ગયું છે. આ તો સાવ સહેલું છે. ઠીક છે, આ 480 છે અને હોપ છો તમે કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરી રહ્યા છો. તો 2500માંથી 480ને ભાગ કરી દો.
તો તમારો જવાબ અહીંયા 20 આવશે, અહીં 25માંથી 24માંથી 4 એટલે 20 આવશે. 20 20 20 20 20 20. હવે 20 જે છે કોના બરાબર છે? 68x બરાબર છે. આને ભાગ કરો 20 ને, તો 68 ભાગ્યા, પેલા આ રીતે લખી દઈએ આપણે તો વધારે સહેલું રહેશે. 220/68. હવે એક કામ કરો, 4 થી ભાગ કરો. 4 થી ભાગ કરો એટલે છેદમાં 17 આવી જશે, અને 4 થી ભાગ કરશો એટલે 505 આવી જશે. ઓકે, 505 આવી જશે. હવે આ 17 ને 505 થી ભાગ કરો તો જુઓ તો બધામાં 17 જ છે. 505 ભાગ્યા 17, તો 17 તરી 51 થઈ, 17 તરી 51 અને 17 દુ 34. તો 2 વાળું ખાલી એક જ જગ્યા, અચ્છા 2, આ 2 માંથી ઓપ્શન હોઈ શકે છે. ચલો લેટ્સ ચેક. અહીંયા 34 લખું છું, અહીંયા 16 લખી દઉં છું. ઠીક છે, અહીં 65. હવે 9 લખું તો 153 થાય છે, અને 5માંથી 3 2, 6માંથી 5 એટલે 1, તો 12 હોવું જોઈએ. 29.12/17% આપણું જવાબ. બરાબર. તો આવા ટાઈપના દાખલાને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે આગળ વધતે હે મિત્રો, આ ક્વેશ્ચનને જુઓ કે રામુ તેની આવકના 72% ખર્ચ કરતો હતો. એક સેકન્ડ, પેન ચેન્જ કરું છું. અહીંયા જુઓ, 72% ખર્ચ કરે છે. એનું મિનિંગ શું કે ભાઈ આની આવક 100 રૂપિયા છે, આ ભાઈ 72 રૂપિયા ખર્ચ કરાવે છે, અને 72માંથી એટલે 28 રૂપિયા બચાવતા હશે. ક્લિયર મિનિંગ છે, અને હોપ છો તમે કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરતા હશો. હવે આગળ જુઓ, તો તેની આવકમાં 12%નો વધારો થયો છે. તો એક કામ કરો, સૌથી બેઝિકથી છે, પછી હું તમને આની શોર્ટ એપ્રોચ કહું. આ કહેવા શું માંગે છે? 12%નો વધારો એટલે 100 ઉપર 12% એટલે કે 112 લખી દેવાનું છે. ખબર જ છે. હવે જે છે ને, ખર્ચમાં 5%નો વધારો કરવાનો છે. 72માં 5% એટલે શું? 20ની વસ્તુ તમે 21માં વેચી રહ્યા છો, એટલે વધારો કરી રહ્યા છો. તો ભાઈ આને ભાગ કરી દો. 4 થી ભાગ કરું તો 4 થી 18 વારમાં, 4 થી 5 વારમાં. ઓકે, આ કઈ રીતે કર્યું? એટલે 5% જે છે ને, 5% શું લખવામાં આવે છે? 1/20 લખવામાં આવે છે. એટલે પહેલા જે તમારું ખર્ચ હતું એ 20 હતું. હવે એક વધીને કેટલું થઈ જશે? 21 થઈ ગયું છે. હવે આ જે 20 જે છે, 20 આ કોના બરાબર છે? 20 જે છે એ 72 બરાબર છે, 72 યુનિટ બરાબર છે. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. તો 72 જે છે 20 અને અહીં 21 થઈ જશે. ઓકે, હવે ગુણાકાર કરો જે કઈ છે. અહીં 18 આવી જશે, અહીંયા 5 આવશે. 18 ગુણ્યા 21 કરશો ને તો 18 એકા 360, 360માં 18 378 આવી જશે. 378. હવે 378 ને 5 થી ભાગ કરો તો 5 સત્તા 35, 35 એટલે 2 વધ્યું, 8 આવશે, પચું પચું 25, 75, અને શું કે 25 એટલે 2 વધ્યું, 25 એટલે અહીંયા 6 આવશે, 30. ઓકે, 25માંથી 28 એટલે 30, 30 એટલે 0, તો 75.6 છે ને, આ મારો જવાબ આવ્યો છે. એટલે પેલા જે મારો ખર્ચ હતો ને એ 72 હતો, હવે એ 75 થઈ જાય છે, 70.6 થઈ જાય છે. મારી બચત કેટલા રૂપિયાની થઈ હશે? સિમ્પલ. તો 112 મારે આવક છે. હવે 75.6 મારો ખર્ચો છે. તો બચત મારી કેટલી હશે? તો આમાંથી બાદ કરું તો 112માંથી 75 એટલે કે 4 એડ કરી દો એટલે 26 થઈ જશે, 76 થઈ જશે, અને 76માં 24, 24માં 12, 36, એટલે 36.4, 36.4 મારી બચત થાય છે. એનો મિનિંગ શું કે હવે આગળ વાંચીએ આપણે, કે જો રામુ પેલા વાય બચાવતો હતો, આ જે છે ને આ વાય છે, અને હવે જે છે ને એ એક્સ બચાવે છે, આ મારે એક્સ છે. તો 36.4માંથી આ ફોર્મ્યુલા મારે આ વેલ્યુ પુટ કરવાની છે, મૂકવાની છે. બરાબર. આમાંથી માઇનસ કરી દો 28/, વાય ટકા, વાયની વેલ્યુ જે છે ને એ 28 છે, ગુણ્યા 100 કરી દો. ઓકે, તો અહીં જે છે જવાબ મારે લગભગ કેટલું આવે છે? 36.4 છે, અહીં -28 છે. તો 36.4માંથી 28 ને બાદ કરું 280, તો લગભગ 8.4 આવે છે અહીંયા, 8.4. ઠીક છે. હવે 8.4 ને ભાગ કરો 80 થી, તો પોસિબલ નથી, પોઈન્ટ ઉડાડો, અહીંયા 0 છે, પોસિબલ છે પણ અહીંયા 0 લખી દો. તો 28 એકા 28, આ જે તો 0 કપાઈ ગયું, 28 એકા 28, 28 તરી 84 થાય છે. તો મારો જવાબ શું આવ્યું? 30%. શું જવાબ આવ્યું મારે? 30%. મિત્રો, તમને ખબર છે હમણાં જ મેં કન્સેપ્ટ શીખવાડ્યું હતું કે આવા ટાઈપના દાખલા એટલે કેલ્ક્યુલેશન વધારે હોય તો આપણે આ યુઝ કરવાનું, +20 હોય તો આપણે ગુણાકાર કરીને 2500 કરી દેવાનું, 68x કરી દેવાનું, હોય ને હમણાં. તો એ જ વસ્તુ આ છે, બસ તમને ફેરવીને પૂછ્યું છે. ઓકે, તો આને હું આ રીતે પણ કરી શકું છું. પેન ચેન્જ કરું છું. આને આ રીતે પણ કરી શકું છું કે 100 હતું, 72 હતું, 28 હતું. હવે આમાં 12નો વધારો થાય છે, અહીં જે છે 5નો વધારો થાય છે, તો આમાં કેટલા ટકાનો વધારો જ પૂછ્યું છે ઇન શોર્ટ, એનું મિનિંગ એવું જ છે. તો અહીં જે છે ટોટલ 112 થાય એટલે 1200 થઈ જાય છે. 72 ગુણ્યા 5 કરું એટલે 360 થાય છે, અને 28x છે. તો આને ફર્ધર સોલ્વ કરીશ ને તો મારો જવાબ જે છે ને એ 30% આવશે. ઠીક છે, તમે આ રીતે સોલ્વ કરી શકો છો. આગળ વધીએ તો મિત્રો, આ દાખલાને જુઓ.
રાજની આવક 45,000 છે અને તેનો ખર્ચ 33,000 છે. જો તેની આવકમાં 20% અને ખર્ચમાં 12% વધારો થાય તો બચતમાં કેટલા ટકા વધારો થશે? મિત્રો એક કામ કરો. આજે તમને આવક આપી છે 45,000 અને આ ખર્ચ આપ્યો 33,000. એક કામ કરો, આને ગુણોત્તરમાં લઈ લો. આ 45,000 છે, ઠીક છે. આ મારે 33,000 છે, ઠીક છે. ગુણોત્તરમાં લઈ લો, 3 થી ભાગ કરો. હું 3,000 થી ભાગ કરી દઉં તો આ 3,000 ભાગ કરું તો આ મારે 11 વધશે આને. અને આને હું જો 3,000 થી ભાગ કરું તો આ મારે 15 વધશે. એનું મીનિંગ શું કે મારી જે ઇન્કમ જે છે એ 15 યુનિટ છે. હવે ઇન્કમમાંથી મારે ખર્ચ એટલે એક્સપેન્ડિચર જે છે એ મારે 11 છે, તો સેવિંગ મારે કેટલા રૂપિયાનું હશે? 4 રૂપિયાનું. 4 યુનિટની મારી સેવિંગ હશે. હવે ક્યાં કરે ભાઈ? આમાં એ એપ્રોચ યુઝ કરો કે જો તેની આવકમાં વધારો ઘટાડો પૂછ્યું છે ને મારે, તો 20%નો, જો તેની આવકમાં 20%નો વધારો એટલે અહીંયા 20% વધારો થઈ રહ્યો છે એટલે +20 લખી દઉં. હવે અહીં 12, અહીંયા 12 લખી દો. હવે મારે આમાં કેટલા ટકાનો વધારો વધારો જ પૂછ્યો એટલે અહીંયા પ્લસ વધારો લખી દો. આસાન હે. આ મારે 300 થઈ ગયું. 3 અને આ જે છે મારે 132 થઈ ગયું છે. આ જે મારે આ 4x થઈ ગયું છે. હવે ક્યાં કરે? હવે કાંઈ નથી કરવું ભાઈ તમારે, કે 300 માંથી 132 ને બાદ કરી દો. એટલે આ પ્લસ છે હો બધું, આ પ્લસમાં છે. ઠીક છે, ફોર્મ્યુલા પ્રમાણે. હવે ક્યાં કરે? તો 300 માંથી 132 ને તમે બાદ કરશો ને તમારો જવાબ 168 આવશે. હવે 168 બરાબર તમારે 4x છે. હવે x બરાબર તમે બાદ કરશો એટલે ચોખ્ખું ચોખ્ખું 16 અને 4 દુ 8, x બરાબર 42% તમારું જવાબ આવી જશે. આગળ વધીએ. ઠીક છે, એના થોડું બોર થઈ ગયું છે, ધેટ્સ વાય. હવે 9મો ક્વેશ્ચન જુઓ કે વર્ષ 2021માં રમેશની માસિક આવક 18,600 હતી અને તેનો માસિક ખર્ચ 12,400 હતો. વર્ષ 2022માં તેની આવકમાં 15% અને ખર્ચમાં 8%. મિત્રો આવા ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે તો રેશિયો મેથડથી પહેલા સોલ્વ કરો. ભાઈ વધારો ઘટાડો જ પૂછ્યું છે, ઓકે, તો ઈ જ મેથડ આપણે દરેક જગ્યાએ યુઝ કરશું. એ પ્રેક્ટિસ કરી લઈએ ને તો કમાન્ડ આવી જાય ગમે તે વસ્તુ પર. હવે ક્યાં કરે? તો તેનો ખર્ચ આટલા રૂપિયાનું છે. બસ અમે બાદ કરી દો. 6 માંથી 4, 12 માંથી એટલે 6 એટલે 6200. ઠીક છે. હવે ક્યાં કરે? જુઓ, 0 રેશિયો લઈ લે દરેક, બરાબર? 0 હવે આને ભાગ કરજો જરા. 65 છે ને, તો 120. 65 એકા 62, 65 દુ અને 65 તરી. ઠીક છે, આ રેશિયો નીકળી ગયો આનો. આ કઈ રીતે કરવું? પ્રેક્ટિસથી કરવું છે, બરાબર? જોતા જ મને ખબર પડી ગઈ છે. આ તમારે ધ્યાન રાખવાનું છે કે આ 62ના ઘડિયામાં 3 3 આવે છે, કેમ કે 62 તરી જે છે ને 18 એ 186 થશે, 186 થાય છે. હવે ક્યાં કરે? હવે શું કીધું છે મારે? કે તેની આવકમાં 15%નો 15% પ્લસ 15 લખું છું, ખર્ચમાં 8% પ્લસ ખર્ચ લખું છું, બચતમાં એટલે માઇનસ શું થયું છે? વધારો શોધવાનો એટલે x શોધી લો. અહીં x પ્લસ 8 દુ 16 પ્લસ બરાબર 15 તરી 45 એટલે 45 માંથી હું 16 ને બાદ કરી દઈશ. તો મારું જે જવાબ જે છે એ 15 માંથી 6 એટલે 9, 29 મારો જવાબ આવશે. બરાબર x ટકામાં છે તો 29% મારું જવાબ. ઠીક છે મિત્રો, આ ક્વેશ્ચન જુઓ. એબીસી તેમના પગારના અનુક્રમે 8%, 7%, 9% દાન એક ચેરિટેબલ ટ્રસ્ટમાં કરે છે. એ અને બી ના પગાર સમાન છે અને તેમના દાન વચ્ચેનો તફાવત 259 છે. એ અને બી નું કુલ દાન સી કરતા 1185 વધુ છે. એ અને સી નું કુલ દાન એબીસી ના કુલ પગારના કેટલા ટકા છે? કાંઈ વાંધો નથી, અહીંયા જુઓ. સ્ટ્રેટ લાઈન, બીજી એક સ્ટ્રેટ લાઈન. હવે જુઓ કે એ બી સી, તો અહીંયા એવું ધારું છું કે એ બી સી છે, એન્ડ ચેન્જ કરું છું. હું એમ કહું છું કે એ બી નું જે પગાર છે ને એ સરખું છે, તો હું 100% ધારું છું. આનો બી પગાર 100% ધારું છું, બરાબર? હવે સી નો પગાર જે છે ને કંઈક અલગ છે, તો હું એમ કહું છું કે 100x% છે, એ હું ધારી લઉં છું. કંઈક અલગ જ બનાવવું પડશે એટલે એટ ધેટ્સ અહીંયા હું 100x ધારી લીધું છે. આમાંથી 100x માંથી જે છે ને આ 9% જે છે, નહીં, એ જે છે ને એ 8% દાન કરે છે. આ 8% દાન કરે છે. બી જે છે એ 7% દાન કરે છે અને સી જે છે એ 9% દાન કરે છે. ઠીક છે. હવે આગળ એવું લખ્યું છે કે એ અને બી ના પગાર વચ્ચેનો જે તફાવત છે ને, એટલે પગાર કહું છું, દાન વચ્ચેનો તફાવત જે છે ને એ 259 છે. એટલે આ 1%ની વેલ્યુ જે છે ને, 1%ની વેલ્યુ આ જે છે 259 બરાબર છે. તો હું અહીંયા જ એક વસ્તુ કાઢી શકું છું કે 100% બરાબર, એટલે કે આમના ટોટલ પગાર કેટલાનું હશે? એટલે કેટલું હશે એમનું પગાર? 25900 હશે. ઠીક છે, 25900 એટલે ગુણાકાર કરવાનો છે, ક્રોસ ગુણાકાર, એટલે 259 થઈ ગયું બેનું પગાર. આ બેનું પગાર કેટલું થઈ ગયું છે? 25900. ઠીક છે, 25,900 રૂપિયા આમની સેલેરી છે. ઓકે, પગાર છે.
ક્યાં કાંઈ આગળ જુઓ. નેક્સ્ટ એવું કીધું છે કે એ અને બી નું કુલ દાન ઓકે 8% અને 7%, એટલે ટોટલ દાન કેટલું કર્યું? આ બે 15% દાન કર્યું છે. તો 15%ની વેલ્યુ કેટલી હશે? તો 1%ની વેલ્યુ 25%. 1%ની વેલ્યુ કેટલી છે? 25%. તો 15%, 1% બરાબર 259 છે. તો 15% બરાબર કેટલું? મિનિંગ એવું થાય છે. તો ક્રોસ ગુણાકાર કર્યો તો 259 ગુણ્યા 15. ઠીક છે. તો અહીં તો નહીં, અહીંયા જવાબ આવશે. 259 ગુણ્યા 15 કરશો ને તમે તો 15 અહીં જુઓ 15 દુ 30 થાય છે, એટલે ડબલ મિનિટ અહીંયા 3000 થઈ જશે. 15 પંચા 75, એટલે અહીં 750 થઈ જશે. અને 15 એકા 15 9 135 થાય છે. તો ઇન શોર્ટ તમારો જવાબ કેટલો આવશે? 5 5 8 8 3, એટલે 38 85. અહીં તમે સોલ્વ કરશો તો તમારો જવાબ કેટલો હોય? 38 ને 85. આ તમારો જવાબ આવ્યો. બરાબર. કોનું? 15%નું. હવે મને એવું કીધું છે કે એ અને બી નું જે કુલ દાન છે ને એ સી કરતા 1185 વધુ છે. એ અને બી નું જે કુલ દાન છે એ સી કરતા, એટલે સી થી 1185 વધુ છે. મિત્રો આજથી યાદ રાખજો કે એ અને બી કુલ દાન એટલે આવું લખ્યું ને, વધુ છે કે વધારે છે, ઓછું છે કે લેસ, આ ગમે તેનું તમને દેખાય ને વધુ કે ઓછું, એનું મિનિંગ શું થાય છે કે બે નંબર કે બે સંખ્યા વચ્ચેનો તફાવત આપ્યું છે. તો હવે હવેથી ડાયરેક્ટ હું આ રીતે લખીશ કે એ પ્લસ બી, આ એક સંખ્યા છે કે આ બેનું પગાર છે, આમાંથી સી નો બાદ કરું છું, જે એ 185 બરાબર છે. ઓકે, તો અહીંયા 185 કહું છું, 1185. એ અને બી જે છે એ 15% છે. 15%ની વેલ્યુ કેટલી છે? 38 85. તો સી ની સેલેરી કેટલી હશે? સી ની સેલેરી કહું છું, સી કેટલા રૂપિયાનું દાન કર્યું હશે? તો બસ આને સોલ્વ કરી લો. સી જે છે ને 85 માંથી 85 એટલે 0, અને 38 માંથી 11 એટલે 27. સી કેટલા રૂપિયાનું દાન કર્યું છે? 2700 રૂપિયાનું દાન કર્યું છે. મિત્રો તમને ખબર છે, તમે અહીંથી જે છે ને પગાર, સી નું પગાર શોધી શકો છો કે સી જે છે એ 9% દાન કરે છે. હવે આ 9%ની વેલ્યુ જે છે ને એ 2700 બરાબર છે. સી જે છે એ 9%નું દાન કરે છે, અને 9%ની વેલ્યુ 2700, તો 100x ની વેલ્યુ કેટલી હશે? 100x ની વેલ્યુ કેટલી હશે? બરાબર. તો આ લગભગ આનું 300 ગણું છે. 9 તરી 27 300 ગણું દેખાય. તો આનું પણ 300 ગણું હશે, એટલે આ કેટલું થઈ જશે? 30,000. ઠીક છે. 100 નું 300 ગણું એટલે 30,000. તો સી ની સેલરી જે છે ને એ 30,000 છે. ઓકે, સી ની સેલરી કેટલી થઈ ગઈ? 30,000 થઈ ગઈ. હવે મારે શું પૂછ્યું છે કે એ અને સી નું કુલ દાન. તો એ કેટલું દાન કર્યું છે? 8% વાળું દાન કર્યું છે. તો 8 ગુણ્યા 259 કરીશ, પ્લસ સી નું કુલ દાન. તો સી એ 2700 રૂપિયાનું દાન કર્યું છે. ઠીક છે. પછી હવે આગળ લખ્યું છે કે એ બી સી ના કુલ પગારના કેટલા ટકા છે? એટલે એ નું જે પગાર છે એ 25900 છે. બી નું જે પગાર છે એ પેન ચેન્જ કરું છું, અહીંયા જુઓ, થોડીક જગ્યાની પ્રોબ્લેમ છે. 25900 આ એની સેલરી છે. બી ની સેલરી જે છે ને એ સરખી જ છે. 25900 આ બી ની સેલરી છે. ઓકે, અને સી ની સેલરી જે છે ને એ 30,000 છે. હવે આ બધાનો સરવાળો કરી લો. તમે બધાનો સરવાળો કરશો, ઠીક છે, તો અહીં જવાબ આવશે. તો જવાબ હું લખું છું, આ સી ની સેલરી છે. તો અહીં 0 0, એટલે 3 3 4 3 7 9, એટલે તમારો જવાબ 81 80 00 આ જવાબ આવશે. કેમ કે 9 9 8 અને 0, 5 5 10 ને 11 બરાબર છે. તો 81 આપણો જવાબ આવશે. તો હવે સોલ્વ કરી લો અને ગુણાકાર 100 કરી દો. ટકામાં પૂછ્યું છે. તો અહીં 81 800 અને 9 દુ 18 કેટલો આવશે? અહીંયા આને સોલ્વ કરવું પડશે, જગ્યા બહુ વધારે છે અહીંયા. ચાલો કરશું, બીજું શું. અહીં 1600 લખી દો. 8 9 9 ઈઠા 72, 8 દુ 1600, 259 ગુણ્યા 8 કરો ડાયરેક્ટ. તો 25 ઈઠા થાય છે 200, 2000 થાય છે, અને 8 9 72 2072 થાય છે. એટલે 2072 માં 2700 ને એડ કરો તો તમારો જો 4772 આવશે. 4772 આવશે ગુણ્યા 100 છે. તો ભાગ કરો. હવે મિત્રો આ ફિગર દેખાય છે મને કે 8 છે ને 818 છે, અને આ કેટલું છે? 4000 જેટલું છે. તો 8 નું એવું કયા નંબર જોડે ભાગ કરું, કે કયા નંબર જોડે ગુણાકાર કરું કે હું 400 એટલે 4000 સુધી પહોંચી જાઉં? 800 નું હું કયા નંબર જોડે ગુણાકાર કરું કે હું 4000 સુધી પહોંચી જાઉં? તમે કીધું સર 5 વડે ગુણાકાર કરવું પડશે. એનું મિનિંગ શું કે હું આ સંખ્યા જે છે ને 5 થી ભાગ થશે, એટલે લગભગ મારો જવાબ 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. ઠીક છે, આ એપ્રોક્સ હું કહી શકું છું. ઠીક છે, તો મારું જવાબ 5.8% આવશે. ઓકે, આ એપ્રોક્સિમેશનથી આપણે સોલ્વ કરવાનું હોય છે. કાં તો ના ફાવે ને તો આ જુઓ, આ નંબર લઈ લો આગળનું. આ 47 72 છે અને 818 છે. આનું એપ્રોક્સમાં તમે લઈ લો કે આ જે છે ને 47 એટલે 4800 જેટલું છે. કેટલું છે? 4800 છે. ઠીક છે, આપણે વધાર્યું છે અહીંયા.
અને આને જે છે ને તમે 800 લઈ લો, કેટલું લઈ લો 800 લઈ લો. હવે તમે આને ભાગ કરો, 8 થી ભાગ કરશો તમારો લગભગ જવાબ 6 પોઈન્ટ આવશે, પણ 6 પોસિબલ નથી. કેમ 6 પોસિબલ નથી? કેમ કે મેં વધાર્યું છે અહીંયા. ઓકે, અહીં છે ને 772 હતું, મેં 300 જેટલા નંબરને વધારો કર્યો છે. 600 થી ઓછું જ મારો જવાબ હશે, એટલે 6 પોઈન્ટ થી કંઈક ઓછું જવાબ હશે મારું. તો 6 પોઈન્ટ થી ઓછું જવાબ ખાલી એક જ જગ્યાએ દેખાય છે, 5.8%. ઠીક છે, તો આ રીતે આને સોલ્વ કરવામાં આવે છે. ના ફાવે તો આપણે કેલ્ક્યુલેશન સ્પીડ હશે તો આરામથી આપણે ભાગ કરીને જવાબ લઈ શકીએ છીએ. ઓકે, મારે એક અંક સુધીનો જવાબ જોઈએ ખાલી. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે. મિત્રો આ ક્વેશ્ચન જુઓ, આ સેમ જ ક્વેશ્ચન છે, કોઈ ચેન્જીસ નથી. હવે જે વેલ્યુ છે ને એ થોડી સહેલી રાખી છે આ લોકોએ. તો એ, બી અને સી હું ધારી લઉં છું કે આની સેલરી 100% છે, આ 100% છે, આ કંઈક અલગ છે તો 100% વાય ધારી લઈએ આપણે, બરોબર. 100 Y% ગમે તે લખી શકો છો. હવે 100%માંથી વાય જે છે એ 10%નું દાન કરે છે, અને બી જે છે એ 60%નું દાન કરે છે, સી જે છે એ 9%નું દાન કરે છે. હવે મને એવું કીધું છે કે એ અને બી ને જે માસિક પગાર છે એ સરખી છે, એટલે આ બેની સેલરી છે ને સમાન છે, બરાબર. અને એ અને બી દાન વચ્ચેનો તફાવત કેટલાનો છે? 900 છે. તો આ 10% અને 60%નો જે તફાવત છે એ 3% છે. તફાવત કેટલાનું છે? 3% છે. આ 3%ની વેલ્યુ 300 છે. તો 1%ની વેલ્યુ કેટલી છે? એક સેકન્ડ, 900 છે. તો 1%ની વેલ્યુ મારે 300 આવી જશે. ઓકે, હવે આગળ જોયું શું લખ્યું છે કે જો એ અને બી નું કુલ દાન સી કરતા 600 વધુ હોય, તો અહીંયા હું લખી દઉં છું કે એ અને બી નું જે દાન છે, ડાયરેક્ટ લખું છું, એ પ્લસ બી નું જે કુલ દાન છે એ સી કરતા કેટલું વધુ છે? 600 વધુ છે. અને આ રીતે લખાય છે, હે ને? હવે 1% બરાબર 300, તો આમની ટોટલ સેલેરી કેટલી હશે? તો 100% બરાબર 30,000. આમની સેલરી કેટલી છે? 30,000 છે. અને બી ની સેલરી પણ કેટલી થઈ જશે? 30,000 થઈ જશે, કેમ કે સમાન છે. ધેટ્સ વાય 30,000. ઓકે, હવે આગળ જુઓ શું લખ્યું છે કે આ થઈ ગયું. હા, હવે આ બે છે 10 ને 7 17, એટલે 17% બરાબર કેટલું થશે? કેમ કે મારે અહીંયા જોઈએ ને યાર, એ પ્લસ બી, તો 17% બરાબર 5100 થઈ જશે. તો એ અને બી જે છે ટોટલ જે છે ને 5100 રૂપિયાનું દાન કર્યું છે. તો સી કેટલા રૂપિયાનું દાન કર્યું એ આપણે આરામથી શોધી શકીએ છીએ. તો સી જે ટોટલ 4500 રૂપિયાનું દાન આપ્યું છે. હવે મિત્રો આ જે સીએ જે 4500 રૂપિયાનું દાન આપ્યું છે ને એ 4500 છે ને એ કોના બરાબર છે? 9% બરાબર છે. પેન ચેન્જ કરું છું, અહીં દેખાય મજા ના આવે એમ. 9% જે છે, આ 9%ની વેલ્યુ જે છે ને એ કેટલા બરાબર છે? 4500 બરાબર છે. તો 1% બરાબર, તો એક કામ કરો, આની સેલરી ડાયરેક્ટ ફાઇન્ડ કરી લઉં છું. તો 100% બરાબર કેટલા? 100% વાય ગમે તે નામ આપી શકો છો તમે, કેમ કે આ અલગ છે થોડીક, ધેટ્સ વાય મેં આટલું લખ્યું છે, આવું લખ્યું છે હું. તો 100% બરાબર આ લગભગ આનું 500 ગણું છે, તો આનું પણ 500 ગણું થઈ જાય, એટલે આ 50,000 થઈ જશે ટોટલ. હવે એની સેલરી, બી ની સેલરી, એટલે આ ટોટલ 60,000 થઈ ગયા. હવે 60 માં 50 એડ કરો, 1,10,000 ટોટલ છે. 1,10,000 એ પ્લસ બી પ્લસ સી બરાબર 1,10,000. 1,10,000 છે. હવે શું કીધું છે મને કે સી નો માસિક પગાર કેટલો છે? સી નો માસિક પગાર તો મને ખબર પડી 50,000, વધારે આપણે જરૂર નથી. મને લાગે આપણે આગળ કરવાનું હશે તો 50,000 આપણો જવાબ આવી ગયો, બરાબર. તો આ રીતે દાખલો સોલ્વ થાય છે. મિત્રો આ ક્વેશ્ચન વાંચો કે એક વ્યક્તિનું માસિક ખર્ચ તેની માસિક બચત કરતા 40% વધુ છે. જો તેની માસિક આવક 40% વધે છે અને માસિક ખર્ચ 60% વધે છે, તો તે મહિનામાં રૂપિયા 2070 વધુ બચાવે છે, તો તેની પ્રારંભિક માસિક ખર્ચ શું હશે? મિત્રો આ 40%ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 40% એટલે 2/5 થાય છે. એનું મિનિંગ શું કે આપણે અહીં હું આવક લખું છું, અહીં હું ખર્ચ લખું છું, બરાબર, પ્લસ આવક, ખર્ચ અને શું કહેવાય બચત. તો પેલા જે બચત હતી 5 નું હતું, હવે જે ખર્ચો છે 5 માં 2 એટલે 7 થાય છે, હે ને? કેમ કે 40% વધુ છે, એટલે આનું મિનિંગ એવું જ થાય છે, બરાબર, કે બચત તમારી 5 હશે ને, તેમાં 2 નો વધારો એટલે 7 તમે ખર્ચા કરી રહ્યા છો. તો ટોટલ આવક કેટલી થશે તમારી? 12 યુનિટ હશે. હવે હું શું કરું છું ફોર ઇઝી કેલ્ક્યુલેશન, આને હું બધાને 10 થી ગુણાકાર કરી દઉં છું, કેમ કે આ બધા રેશિયોમાં છે, ગુણોત્તરમાં છે, બરાબર. તો આને 10 થી ગુણાકાર કરો, આને 10 થી ગુણાકાર કરો, આને 10 થી ગુણાકાર કરો. ઓકે, अब ક્યાં કરે? કાંઈ નતું કરવું. અહીંયા જુઓ 40% જે છે ને આમાં વધારો થાય છે માસિક આવક, તો આને હું 5 ધારી લઉં છું, આને હું 6 ધારી લઉં છું. અરે સોરી, આ 7 બની જશે. કેમ? 40% વધે એટલે 40%ની વેલ્યુ શું હોય છે? 2/5. તો પહેલા જે આવક તમારી 5 યુનિટ બરાબર હતી, હવે એ 7 યુનિટ બરાબર હશે. ઠીક છે, 2 નો વધારો એટલે 7 યુનિટ બરાબર હશે. સેમ વિથ કોના જોડે? 60%. 60%ની વેલ્યુ શું હોય છે? 2/3 હોય છે. ના હોય, 3/5 હોય છે, બરાબર. 3/5 હોય છે. અહીંયા હું 5 લખું છું, 5 લખું છું. હવે 5 ની જે વેલ્યુ છે ને એ 70 બરાબર છે, બરાબર. તો હવે આમાં 5 માં 3 એડ કરું એટલે 8 ની વેલ્યુ કેટલી હશે એ મારે શોધવાનું છે. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો 5 જે છે ને 24, 5 ની વેલ્યુ 120 છે. તો જુઓ 5 કેટલું ઘણું દેખાય છે. તો હું
જો તમને ઘડિયા આવતા હશે તો ખબર હશે કે આ 24 × 5 જે છે ને 120 થશે, એટલે આ 24 ગણું છે. તો આ બી 24 ગણું હશે, બરાબર. તો હવે 24 સિત્તા કેટલું થાય છે? 168 થાય છે. ઠીક છે. હવે અહીંયા જુઓ, આ 5 જે છે ને લગભગ આનું 14 ગણું છે, 14 ટાઈમ્સ છે. તો આ પણ આનું 14 ટાઈમ્સ એટલે કે 14 ગણું હશે, એટલે 14 × 112 થાય છે. ઠીક છે, ઓવર થઈ ગયું. હવે આગળ જુઓ, તો 168 રૂપિયા આવક છે, 112 રૂપિયા ખર્ચા કરે છે. તો સેવિંગ કેટલીની હશે? કેટલા રૂપિયાનું કરશે આ લોકો? તો 56 રૂપિયાનું સેવિંગ કરશે આ લોકો. ઠીક છે. તો 50 અને 56 વચ્ચેનો તફાવત કેટલાનું છે? એટલે પહેલા 50 રૂપિયા સેવ કરતા હતા, હવે 56 રૂપિયા સેવ કરશે, એટલે 6 રૂપિયા જે છે ને એ વધારાના સેવ કરે છે. તો આ જે વધારાની વેલ્યુ જે છે કોના બરાબર છે? 2070 બરાબર છે. આ 6 યુનિટની વેલ્યુ જે છે 2070 બરાબર છે. શું પૂછ્યું મારાથી? પ્રારંભિક માસિક ખર્ચ કેટલા રૂપિયાનો હતો? એટલે આ 70 ની વેલ્યુ મારાથી પૂછ્યું છે કે 70 બરાબર કેટલું હશે? તો ભાઈ ત્રિરાશિનો યુઝ કરો, ક્રોસ ગુણાકાર કરો. 70 × 270 અને છેદમાં 6 છે. હવે 6 થી આને ભાગ કરો જરા, તો 6 તરી 18, 6 તરી 18 પછી 6 વધ્યું કેટલું? 2 વધ્યું, એટલે 6 ચોક 24 અને 6 35, 245 × 70 કરવું છે. 345 × 70 કરો. 345 × 70, તો 7 × 5 35, 7 ચોક 28, 28 માં 3 31, પછી 4 તરી 12, 7 તરી 14 અને 1, 14 માં 3 17. શું થાય છે? 45 સિત્તા જે છે 315 થાય છે. માથે 3, 7 તરી 21 માં 3 24 થાય છે. માફ કરજો, 24 150 આપણો જવાબ આવશે. ઠીક છે, 24 150 આનો જવાબ સી આવશે. ઠીક છે મિત્રો, આ ક્વેશ્ચન જુઓ કે એક્સ ની આવક વાય કરતા 42% વધુ છે. તો અહીંયા એક્સ લખું છું, અહીં વાય લખું છું. એક્સ ની કિંમત વધારે છે, તો જો વાય ની કિંમત 100 હોય તો એક્સ ની કિંમત 142 થઈ જશે. કેમ? 42% એટલે 42/100 હોય છે. હવે અમે તમને શીખવાડ્યું છે. હવે મને એવું કીધું છે આગળ, જો ઝેડની આવક એક્સ અને વાયની આવકના સરવાળા કરતા એક્સ અને વાયનો જે આવક છે, એક્સ અને વાયની જે આવક છે લગભગ કેટલું થઈ જશે? ટોટલ 242 થઈ જશે. તો ઝેડ જે છે એક્સ અને વાયની આવકના આવકથી જે છે ને 45% ઓછી છે આની આવક. તો 45% ઓછી હોય તો 242 નું એક કામ કરું છું, ડાયરેક્ટ 55% કાઢી લઉં તો અમારા માટે સહેલું હશે. ઠીક છે, તો 45% ઓછી એટલે કે ક્લિયર મીનિંગ સમજાવું તમને? આ ઝેડ છે, ઝેડ એક્સ અને વાય કરતા 45% ઓછી, એટલે 45/100 લખવાનું હોય છે. તો જો એક્સ અને વાયની આવક જે છે એ 100 હોય, એક્સ અને વાયની આવક જે છે એ 100 હોય, તો ઝેડની આવક જે છે ને 45 પોઈન્ટ કે 45 યુનિટ જે છે ને એ ઓછી છે. તો ઝેડની જે આવક હશે એ કેટલી હશે? તો તમે કહેશો કે 100 - 45 એટલે કે 55 હશે. ઓકે, તો હું આને આ રીતે દર્શાવી શકું છું કે 100 બરાબર જે છે 100 યુનિટની વેલ્યુ 242 છે, તો 55 યુનિટની વેલ્યુ કેટલી? તો 55 × 242 છેદમાં 100 કરવાનું હોય છે. હવે આ જ વસ્તુને હું આ રીતે લખી શકું છું ડાયરેક્ટ, કે 100 છે, 100 નું ડાયરેક્ટ હું 55% કાઢું છું. ઓકે, ઓપ્શન તમને ખબર પડી હશે. હવે હા, આને ઇરેઝ કરું છું, કેમ આવું કર્યું મેં, બરાબર. ચાલો હવે અહીંયા જુઓ, તો અને હું ઇઝીએસ્ટ ફોર્મમાં લઈને આવું છું. 11 થી કાપું છું, 5 થી કાપું છું, તો 5 થી 11 વારમાં, 5 થી 20 વારમાં, અને 2 થી કાપું છું તો અહીંયા 10 આવી જશે, અને અહીં 2 એકા, અહીં 12 અને 121. હવે 121 × 11 કરું એટલે 1331 આવે છે, બરાબર. 1331 છેદમાં 10, તો આને શું લખી શકાય છે? 33.1 લખી શકાય છે. ઓકે, હવે મને શું કીધું છે કે ઝેડની આવક એક્સની આવક કરતા કેટલા ટકા ઓછી છે? તો ભાઈ ઝેડની જે આવક, અહીં એક્સ લખું છું, અહીં વાય લખું છું, ઝેડ લખું છું, પેન ચેન્જ કરું છું, કે એક્સની જે આવક છે એ 142 છે, ઝેડની આવક જે છે ને એ 33.1 છે. હવે ઓછી કીધું છે, બરાબર. કેટલી ઓછી છે? તો મિત્રો આ બેનો જે તફાવત જે છે ને લગભગ 8.9 આવે છે. 8.9 જે છે ને એ તફાવત આવશે. તો 8.9 જે છે એ ઓછી છે કોના કરતા? 142 કરતા. તો હવે પોઈન્ટને ઉડાડી એટલે નીચે અહીંયા 0 આવી જશે, ગુણ્યા 100 કરી દો. તો 890 અહીંયા લખું છું કે 890 ડિવાઈડ બાય 142. હવે આને તમે ભાગ કરશો તો તમારો જવાબ આવી જશે આમાં, બરાબર. તો મિત્રો તમે એપ્રોક્સિમેશનનો યુઝ કરો આવામાં, બરાબર. પણ કરવા જેવું જ નથી, તમારે પૂરેપૂરું ડિવાઈડ કરવું પડશે. જબરું આપીશું આ લોકોએ. 890 ને ડિવાઈડ કરો, 800 ને ડિવાઈડ બાય 142. ચાલો કરીએ આપણે મિત્રો. જો હું આ 142 ને ના ગણું, બરાબર, હું 140 ને ગણું છું. હવે 140 આપણા માટે સહેલું છે, બરાબર, કેમ કે 14 નો ઘડિયો મારે વાંચવાનું છે. તો જો હું 14 નો ઘડિયો બોલું એટલે 5 વાર કરું, તો 142 × 5 હું કરું, બરાબર. 143 × 5, તો 5 દુ 10 થાય છે,
14 × 75 ને 71 થઈ જશે, ઠીક છે. તો 710 થાય છે. તો 710 તો આઈ ડોન્ટ થિંક સો કે નિયરેસ્ટ નંબર હશે. હજી એક નંબર આપણે વધારીએ, 142 ગુણ્યા જો હું 6 કરું તો 6 દુ 12 થાય છે, 6 ચોક 24, 1 25 થાય છે, અને 6 એકા 6 અને 2 8, 852 થાય છે. તો આ મને એક પોસિબલ વેલ્યુ લાગે છે, કારણ સૌથી નિયરેસ્ટ વેલ્યુ છે, કેમ કે હજી આની અંદર હું 7 વડે ગુણાકાર કરું તો વેલ્યુ જે છે ને 809 થી વધી જશે. તો ધેટ્સ વાય હું અહીંયા શું લખીશ, 892. કેટલી વખત? 852 કહું છું. 852 લખીશ કેટલી વખત? 6 વારમાં. તો 142 ને 6 વડે ગુણાકાર કરું તો લગભગ મારો જવાબ 852 આવે છે. હવે અહીં જે છે 8 થઈ જશે, અહીં 3 38 આવે છે. હવે પોઈન્ટ લગાડો, અહીંયા 0 મૂકી દો. હવે 142 ગુણ્યા તમે 5 કરશો તો 700 થઈ જશે, 3 કરશો તો 140 નો ઘડિયો એટલે 4 વારમાં તો 56 થઈ જશે, એટલે 3 તમારે લેવું પડશે. તો 142 ગુણ્યા 3 કરો, 3 દુ 6, 14 તરી 28, 28 કહું છું, એ 14 તરી શું કહેવાય 42 થાય છે, 426 થઈ જશે. તો આ બી પોસિબલ નથી, આ બી પોસિબલ નથી તમારે. તો કેમ આવું 14 તરી 42 થાય છે ને, 426, 8 માંથી 5 એટલે 3, 380. હા, તો પોઈન્ટમાં લગભગ નિયરેસ્ટ નંબર કંઈક આવશે આપણે. તો નિયરેસ્ટ નંબર જે છે ને અહીંયા 2 છે, તો 2 પછી કોઈક નંબર હશે, તો આપણો જવાબ 6.3 આવશે, ઠીક છે. 6.3 આપણો જવાબ આવે છે નિયરેસ્ટ નંબરમાં. એપ્રોક્સ નંબરની વાત કરીએ તો 6.2 જે છે નિયરેસ્ટ નંબર 6.3 દેખાય છે. ઓકે, આ એપ્રોક્સિમેશન વાળું હતું. હોપ સો તમને ખબર પડી હશે. હવે આગળ જુઓ, એક માણસ અને તેના પરિવારના જીવન નિર્વાહ પર થતો ખર્ચ તેના પગારના 60% છે, ઠીક છે. તો એક માણસ તેના પર, ઓકે, 60%નો મિનિંગ શું થાય છે? 60/100 લખું છું, બરાબર. તો જેની જો આની આવક 100 હોય, એનું મિનિંગ એવું થાય છે કે ઇન્કમ હોય કે આવક જે 100 હોય અને જે એક્સપેન્ડિચર જે ખર્ચો કરે છે ને એ 60 રૂપિયાનો કરે છે, ઠીક છે. 60 યુનિટનું કરે છે, રૂપિયાનો આપણે ધારી શકાય, પણ હું યુનિટ ધારું છું. અને તો જો 60 રૂપિયા ખર્ચો કરે 100 માંથી, તો 40 રૂપિયા બચાવતો હશે. આનું મિનિંગ એવું થાય છે. હવે આમાં એવું લખ્યું છે, જો તો તેના પગારમાં 30% અને 60%, એટલે ધારો કે આની જે પગાર જે છે ને એ 100 યુનિટ છે. હવે આની અંદર 30%નો વધારો, 30%ની વેલ્યુ શું છે? 3/10. હવે વધારો થઈ રહ્યો છે, એટલે પેલા તો વસ્તુ એટલે જે પગાર 10 હતું, બરાબર, હવે 13 થઈ જાય છે. પછી આગળ 60%નો હોય, 60%ની વેલ્યુ શું હોય છે? 3/5 હોય છે. હવે પેલા જે પગાર હતું ને એ 5 છે ને, હજી વધારો થાય છે, એટલે હવે 8નો વધારો થઈ જાય છે સક્સેસિવ, બરાબર, ખબર છે ને? ઓકે, તો આ 50 થઈ ગયું, આ 2 બની જશે, બરાબર. હવે 8 દુ 16 ગુણ્યા 13 કરો તો તમારો જો 13 ગુણ્યા એટલે 208 થાય છે, 208, ઠીક છે. તો આપણું 208 થઈ ગયું. તો ટોટલ અહીં 208 લખી દઉં છું, જેથી ખબર પડે કે હવે ઇન્કમ જે છે ને એ વધીને 208 થઈ ગઈ છે. હવે નેક્સ્ટ આગળ શું કીધું છે? જો તેની બચત, પ્રારંભિક બચતના 250 જેટલી વધે છે, એટલે આ ભાઈની જે સેલરી છે, એટલે બચત પહેલા 40 હતી, બરાબર, એ 250% વધી જાય છે. એટલે 250 એટલે કે 250/100, એટલે જે સેલરી હતી પહેલા, જે બચત હતી પહેલા 100 હતી, એમાં 250નો વધારો એટલે 350 થઈ જાય છે, ઠીક છે. તો હું આ રીતે આને દર્શાવી શકું છું. આને કાપી દો એટલે 35 ગુણ્યા 4 કરો એટલે 140 તમારો જવાબ આવે છે. હવે આ બધાને ઇરેઝ કરું છું, ઠીક છે, લખવાનું ના હોય. ચાલો, હવે અહીંયા જુઓ, જો 208 રૂપિયા આ ભાઈની આવક છે અને 140 રૂપિયા બચાવે છે, તો ખર્ચો કેટલા રૂપિયાનો કરશે? તમે કહેશો કે સર 68 રૂપિયાનો ખર્ચો કરે છે, 68 રૂપીસ, ઠીક છે. હવે મને શું કીધું છે કે તો નવો જીવન નિર્વાહ ખર્ચ વધેલા પગારના કેટલા ટકા છે? એટલે આ 68 રૂપિયા જે ખર્ચ કરે છે, 68 રૂપિયા, 68 યુનિટ, એ 208ના કેટલા ટકા છે? હવે ગુણ્યા 100 કરો. હું ડાયરેક્ટ 4 થી ભાગ કરું છું. 4 થી ભાગ કરું તો 4 પંચા 4 દુ, બરાબર, અને 4 થી ભાગ કરું એટલે અહીંયા 17 આવી જશે. એવું હવે પોસિબલ છે ભાગ કરવાનું? ના, નથી. તો 17 એકા 17 અને નિયરેસ્ટ 3 1/3 છે. ચાલો, કાંઈ વાંધો નથી, આપણે જોઈએ અહીંયા. હવે એક કામ કરો, આ 17 છે ને, 1700 ને ભાગ કરો 52 થી. ઓકે, જો હું 52 થી આને ભાગ કરું તો 52 ગુણ્યા લગભગ હું 5 કરું તો 200 સુધી પહોંચી જશે, બરાબર. મારે એવું ખાલી નિયરેસ્ટ નંબર 170 સુધી જવું છે. તો હું 3 વડે ગુણાકાર કરું, 3 દુ 6, 5 તરી 15, 156 થઈ જશે. તો હજી એક નંબર પકડી લો, અહીં 4 વડે ગુણાકાર કરો, 4 દુ 8 થાય છે, 5 ચોક 20 થઈ જશે. તો આ પોસિબલ નથી, એટલે 3 લઈને મારે ચાલવું પડશે. તો અહીં 156 લખું છું, 156, બરાબર, 156 લખું છું. તો લગભગ મારો જવાબ કેટલો આવે છે? 14 આવે છે, 140 આવે છે. તો હવે 52 ગુણ્યા તમે 3 જ કરવું પડશે ફરીથી, છે કે નહીં? 3 જ કરવું પડશે, કેમ કે તમે જે છે ને 3 કરશો તો 156 થઈ જશે. હવે 32 તમારે કરવું પડશે. કેટલું કરવું પડશે? 32. કેમ?
કેમ કે આ 140 અને 3 કરશો તો 156 થઈ જશે, એટલે નિયરેસ્ટ નંબર એટલે 32 કરવું પડશે, તો 104. તો 140 માંથી હવે તમારે 104 ને બાદ કરવાનું, તો અહીંયા શું આવ્યું? 6 ના આવે, 36 આવશે. પોઈન્ટ લગાડો, અહીંયા 0 આવી જશે. હવે 52 ગુણ્યા તમે 5 કરશો 250, અને 52 ગુણ્યા તમે 6 કરો જરા, તો 6 દુ 12, 6 35 ને 31 312 થઈ જશે. ઓકે, 312 અને આ વધી જશે, એટલે લગભગ અહીં 6 આવશે, 32.6 આવશે. એટલે આ ઓપ્શન રોંગ છે, ઓપ્શન ખોટા છે બધા. આપણો જવાબ જે છે ને કેટલો આવશે? 32.6% આવશે. ઠીક છે, ચાલો. તો હવે જે છે ને આપણે લગભગ ઇન્કમ આધારિત પ્રશ્નોમાં કેટલા ક્વેશ્ચન કર્યા છે? લગભગ અહીં 192 દેખાડે છે મારામાં, અને અહીં જે છે 178 છે. લગભગ 14 થી 15 ટાઈપના ક્વેશ્ચન આપણે આમાં સોલ્વ કર્યા છે. હવે મિત્રો, આ જે છે ને ઇન્કમ આધારિતમાં પાર્ટ બી તમે કહી શકો છો કે ટાઈપ 2 ટાઈપના દાખલા છે. ઓકે, તો અહીંયા જુઓ, જય તેની માસિક આવકના 50% કરિયાણા અને બિલ પર ખર્ચ કરે છે, 20% કપડા ઉપર ખરીદે. મિત્રો, આ જે છે ને સક્સેસિવ આધારિત પ્રશ્નો છે. હવે જે બી આવશે ને સક્સેસિવ પર, એટલે સક્સેસિવ મેથડથી આપણે સોલ્વ કરશું. ઠીક છે, પણ આ દાખલામાં આઈ ડોન્ટ થિંક સક્સેસિવની જરૂર પડશે આપણને. જો મિત્રો, હું ધારી લઉં છું કે આ ભાઈની જે કંઈક આવક છે ને 100% કોઈક આવક હશે. ઓકે, હવે જુઓ કે 100% આવક છે, આમ શું કરે છે કે 50% જે છે ને કરિયાણા ઉપર ખર્ચ કરી દે છે, અને 20% જે છે એ કપડા ઉપર ખર્ચ કરે છે, ને 5% દવા ઉપર. એટલે ટોટલ ખર્ચો કેટલો કર્યો અમને? તમે કહેશો સર 50, 20, 70 અને 70 માં 75% જે છે ને 75% આ ભાઈએ ખર્ચ કર્યું છે, એક્સપેન્સ કર્યું છે. અમને સેવિંગ કેટલા રૂપિયાનું કર્યું હશે? તમે કહેશો સર 100% ભાઈની જો આવક હોય 75% ખર્ચ કરી દે છે, તો ભાઈ 25% બચાવ્યું હશે. સિમ્પલ. તો એ 25%ની વેલ્યુ જે છે ને એ 12,500 છે. તો મારે શું પૂછ્યું છે કે જયની માસિક આવક કેટલી છે? તો 100%ની વેલ્યુ કેટલી હશે? માસિક આવક મારી 100% છે, તો લગભગ જો આનું 5 ગણું થાય છે, લગભગ 500 ગણું છે. કેટલું ગણું છે? 500 ગણું છે. તો આનું 500 ગણું 50,000 થઈ જશે. આસાન હે, 50,000. બસ આટલું જ હતું આમાં. ઓકે, બીજું કાંઈ નતું કરવામાં. મિત્રો, આ ક્વેશ્ચન જુઓ કે એક માણસ તેના પગારના 72% ખર્ચ કરે છે અને દર મહિને 5,740 બચાવે છે, તો તેના વાર્ષિક પગારના 10% શું થશે? હવે શબ્દને પકડજો, આમાં શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. વાર્ષિક પગાર આપ્યું છે, અને તેના એક માણસના તેના પગારના દર મહિનેની વાત કરે, એટલે મહિનાની વાત કરે છે અહીંયા. તો મિત્રો, જે 72% ખર્ચ કરે છે દર મહિને, ઠીક છે, આ ખર્ચ કરે છે, તો બચાવે કેટલા રૂપિયા? હું ધારી લઉં છું કે આ ભાઈની જે સેલરી છે એક મહિનાની 100% છે. એક મહિનાની સેલરી 100% છે, આમાંથી 72% ખર્ચ કરે છે, તો બચાવે કેટલા ટકા? તમે કહેશો સર 100 માંથી 72 ખર્ચ કર્યો એટલે 28 રૂપિયા, એટલે 28% બચાવ્યો છે. હવે આ જે 28%ની વેલ્યુ જે છે ને એ કોના બરાબર છે? 5740 બરાબર છે. તો 100%ની વેલ્યુ કેટલી? ઠીક છે, તો 100%ની વેલ્યુ કેટલી? તો હવે ક્રોસ ગુણાકાર કરો, તો આ 28 છે ને આનું લગભગ 25 ગણું છે, 205 ગણું છે, બરાબર. 28 નું લગભગ 205 ગણું છે, તો આનું કેટલું થઈ જશે એક મહિનાનું? 20,500. 20,500 થઈ જશે, બરાબર. તો એક મહિનાની સેલરી 20,500 છે. એક મહિનાની સેલરી 20,500 છે, તો 12 મહિનાની સેલરી કેટલી હશે? હવે 12 મહિનાની સેલરી મને ખબર પડી જશે. હવે આ સેલરીનું પણ મારે 10% શોધવાનું છે. ઓકે, તો 10% આપણે કાઢીએ, તો 2050 ઇન્ટુ મારે 12 કરવાનું રહેશે, બરાબર. તો ચાલો મલ્ટીપ્લાય કરીએ, તો 12 પંચા 60. ઓકે, અને 6 હોય છે, 1200 અહીંયા 6 હોય જશે, 12 દુ 24, તો 246 અહીંયા 0, 24,600 આપણો જવાબ આવશે. 24,600. હા, યસ, ઇટ ઇઝ પ્રેઝન્ટ. 24600. ઠીક છે, ચાલો આગળ વધીએ. હવે આપણે શું કીધું છે મને કે પ્રકાશ ચોક્કસ મહિનામાં તેના પગારના 27% બાળકોના શિક્ષણ પર ખર્ચ કરે છે અને 4% ટ્રસ્ટને દાન આપે છે. તો ટોટલ ખર્ચો કેટલો કર્યો? 27% અને પ્લસ 4%. તો કેટલું થયું છે? ટોટલ 31% થઈ ગયું છે. તો આ બે બાબતો પર ₹303.38 ખર્ચ જ છે, એટલે ઓકે ખર્ચ છે. ટોટલ જે છે ને 31%ની વેલ્યુ જે છે ખર્ચ કર્યું છે એ કોના બરાબર છે? 3038 બરાબર છે. ઠીક છે, તો તે મહિના માટે કુલ પગાર કેટલો? તો હું ધારું છું કે આની જે મહિનાની સેલરી છે ને એ 100% છે. હવે 100% માંથી 31% તો ખર્ચ કરી દીધું, કેટલું વધ્યું હશે એ પૂછ્યું જ નથી, જવા દો. તો હું ડાયરેક્ટ 100% કાઢી લઉં છું, કેમ કે ટોટલ 31% ખર્ચ કર્યો છે. હવે 31%ની જે વેલ્યુ જે છે ને એ 3,038 આપ્યું છે, તો 100%ની વેલ્યુ કેટલી? તો ચાલો આપણે ભાગ કરીએ હવે.
તો 31% જે છે ને, તો લગભગ 10 વાર કરું તો 310 થઈ જશે. આ 9 વારમાં છે લગભગ. 9 તો અહીં 9 લખો અને લગભગ 9 તરી 27, 279 આવી જશે અહીંયા. તો આ 21 માં 3, 24, 248. હવે 31 ગુણ્યા 8 કરજો જરાક, તો લગભગ 98. આનું લગભગ 98 ગણું છે. 98 ટાઈમ્સ છે આનું, બરાબર? 98 ટાઈમ્સ છે. તો મહિનાનું જ પગાર પૂછ્યું છે ને? હા, મહિનાનું જ પગાર. તો 100%નું 98 કેટલું થશે? તમે કહેશો સર 9800 રૂપિયા. ઠીક છે, આ રીતે થાય છે. આગળ વધીએ આપણે કે રિંકી રિંકી તેના પગારના 35% કરિયાણા પર, 15% લોન પર, 14% વીજળી બિલ પર અને 6% પરચુરણ પર ખર્ચ કરે છે. ઓકે મિત્રો, હજી સુધી અહીંયા કંઈક શેષ કે બાકી વાળું કંઈક શબ્દ આવ્યો નથી. તો આપણે શું કરવાનું, બધાના જેટલા પણ ટકા આપ્યું ને બધાનો સરવાળો કરતા જાઓ. ઠીક છે, તો 35 માં 15 એટલે 40 ના થાય, 50 થાય છે. 50 માં 14, 64, 64 માં 6, 70 એટલે 70%નો ખર્ચો કર્યો છે આ ભાઈને. અને મહિનાના અંતે છે ને બચત એ 2400 કરે છે, એટલે 70 ખર્ચ કરી નાખ્યું. હું ધારું છું કે મહિનાની સેલરી 100% હતી, હવે 100 માંથી 70% તો જતા રહ્યા, એટલે કેટલો સેવ કર્યો છે આ બેને? 30%. હવે 30%ની જે વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 2400 બરાબર છે. ઓકે, તો તેનું માસિક પગાર શું હશે ભાઈ? 100%ની વેલ્યુ કેટલી? આ લગભગ આનું 800 નથી, 80 ગણું છે. 80 ટાઈમ્સ છે, તો આનું પણ 80 ટાઈમ્સ હશે. ઠીક છે, તો 8000 આપણો જવાબ આવશે. ઠીક છે, આગળ વધતે હે. અહીંયા જુઓ કે આયુષ વીમા પોલિસી પર રકમ 25%, ખોરાક પર 26%, શિક્ષણ પર 23% અને મનોરંજન પર 19% ખર્ચ કરે છે. આ તમારા માટે છે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. ગીતા એક અપાર્ટમેન્ટ ખરીદે છે અને તેના માટે ઈએમઆઈ ચૂકવે છે. તેની માસિક આવક જે છે ને એ 80,000 છે. તે તેના બાળકોના શિક્ષણ પણ 15% ખર્ચે. જો હવે જે છે આપ્યું છે કરી અહીં, બરાબર? 80,000 છે. હવે તે તેના બાળકના શિક્ષણ પર છે ને 15% ચૂકવે છે. એક અપાર્ટમેન્ટ ખરીદે છે અને તેના માટે ઈએમઆઈ પણ ચૂકવે છે, અને તેની માસિક આવક કંઈક આટલી છે ને બાળકોને શિક્ષણ પર 15%, ઘરના કામકાજ પર 40%. એટલે હજી સુધી કંઈક બાકી રહ્યું આવ્યું નથી, એટલે 15 અને 40નો સરવાળો કરી દઉં છું. એટલે આ લગભગ કેટલું થઈ ગયું? 55 થઈ ગયું. હવે 55માં જીપીએફમાં પણ જીપીએફમાં મોકલે છે, એટલે આ તમારું 65 થઈ ગયું, એટલે 65. ઓકે, 65% ખર્ચ કરી દે છે. તો અહીંયા શું કીધું છે મતલબ કે, અને બાકીની રકમ ઈએમઆઈ તરીકે ચૂકવે છે. તો 80,000માંથી આ બેન જે છે ને ટોટલ 65 સુધી પતી ગયું છે. ઠીક છે, હવે 15, 65, 65%. ઠીક છે, 65% છે ટોટલ ખર્ચ કર્યું છે અને 15% બચાવે છે. તો ઇન શોર્ટ 15% બચાવે એટલે જે કાંઈ વધ્યું છે એટલે 75%, 15% એટલે કે 85% જ આ ખર્ચો કરે છે. મારી વાત સાંભળો, હું શું કહું છું આ પછી હું કહીશ તમને. મિત્રો અહીંયા ધ્યાનથી આવો. ધારો કે આ બેની સેલરી જે છે એ 100% છે. સેલરી કેટલી છે? 100% છે. અહીં મારે છેલ્લે શું કહે છે કે 100%માંથી જે છે ને એ 75% એટલે 15% બચત કરે છે. 15% જે છે એ બચત કરે છે. તો 100માંથી જો આ બેન 15% બચત કરે તો ખર્ચો કેટલું કરતા હશે? તમે કહેશો કે સર આ બેન જે છે ને 85% તો ખર્ચા કરતા જ હશે પૂરેપૂરા. ઓકે, આમની સેવિંગ એટલે બચત હતી અને આમનો ખર્ચ હતો, બરાબર? તો ચાલો હવે જુઓ અહીંયા. તો ગીતાબેન છે એ 80,000નો ખર્ચો કરે છે. ઠીક છે, 80,000નો ખર્ચો કરે છે. ઓકે, હવે કે તેના બાળકના શિક્ષણ ઉપર 15. ઓકે, તો હજી સુધી એક શેષ કે બાકી રહેલું આવું કંઈક લખ્યું નથી, બરાબર? તો સેવ ધેટ્સ વાય આપણે શું કરવાનું, જેટલા પણ નંબર આપ્યો ને ટકાવારીમાં બધાનો સરવાળો કરી દો. તો આ મારે 15% છે, આ મારે 40% છે અને અમારે 10. 40માં 10, 50, 50માં 15 એટલે 65. એટલે હજી સુધી ટોટલ 65નો ખર્ચો કર્યો છે. પણ ટોટલ ખર્ચો કેટલાનો થાય છે? 85નો ખર્ચો થાય છે. તો એનું મિનિંગ શું કે 65નો ખર્ચો થઈ ચૂક્યો છે. હવે 65માંથી એ જે છે ને 25 કે 20%, 20% જે છે એ ઈએમઆઈ પર પે કરે છે. તો ઈએમઆઈ મારે શોધવાની, તો 80,000નો જો હું 20% કાઢી લઉં તો મને ઈએમઆઈ મળી જશે. યસ, મળી જશે. મને કારણ કાપી લો તો લગભગ 8 દુ 16 એટલે 16,000 રૂપિયા જે છે આ બેન જે છે ને ઈએમઆઈ રીતે ચૂકવે છે. ઠીક છે, આ હતું લોજિક લગાડવાનું. આસાન હે. ઠીક છે, ચાલો, હોપ શું તમને ખબર પડી હશે. હવે આગળ વધીએ આપણે. આ જુઓ, એક માણસ તેના પૈસાના 20% ગુમાવે છે અને બાકીના 85% ખર્ચા કરે છે. પછી તેની પાસે 1200 બાકી હોય છે. તો 20% ગુમાવી દીધું. ઠીક છે, અને બાકીના એટલે 20 હવે બાકી વળાઈ ગયું. આ મેઇન અહીંથી સ્ટાર્ટ થાય. તો મિત્રો, હું ધારું છું કે માણસ જોડે છે ને 100% કોઈ રૂપિયા હશે પૂરેપૂરા, બરાબર? હવે આમાંથી 20% જે છે એ ગુમાવી દીધું છે. 20% ગુમાવી દીધું. તો હવે કેટલા વધ્યા છે આ ભાઈ જોડે? તમે કહેશો 80% જેવું કંઈક વધ્યું હશે.
100માંથી 20ને હું બાદ કરું એટલે 80% વધ્યો છે. હવે આ 80%નું પણ આ ભાઈ શું કરે છે કે 85% ખર્ચો કરી દેશે. એટલે પછી તેની પાસે જે છે ને એ 120% બાકી રહેશે. તો મારી વાત ધ્યાનથી સાંભળો. આ 80%નો જો હું 85% ખર્ચ કરી દઉં તો મારી જોડે કેટલા ટકા વધશે? તો આ 80% ખુદમાં 100% હું ધારું છું કે હા, ચાલો જવા દો, મારી વાત સાંભળો. આમ ખબર નહીં પડે તમને. મિત્રો, ધારો કે આ ભાઈ જોડે છે 100x રૂપિયા હતા એ હું ધારું છું. ઓકે, હવે 100x માંથી 20% ગુમાવી દીધા. 100x રૂપિયા હતા, 100માંથી 20% ગુમાવી દીધા. તો 100x નું સૌથી પહેલા તમે શું કાઢશો? 20% કાઢો. તો 100x નું 20% આપણે કાઢીએ તો શું આવ્યું? 20x આવ્યું. તો 100માંથી આ ભાઈએ 20% ગુમાવી દીધા છે. એટલે 100માંથી 20ને બાદ કરી દો, 20x ને. તો હવે કેટલા આમને જોડે વધ્યા હશે? ભાઈ જોડે 80x વધ્યું હશે, છે કે નહીં? 80x. હવે 80x નું પણ આ ભાઈ શું કર્યું છે? 85% ખર્ચ કરી નાખ્યું છે. 80x નું આ ભાઈએ 85% ખર્ચ કરી નાખ્યું. એટલે કેટલું ખર્ચ કર્યું છે એ આપણે જોઈએ. તો 2 થી 4 વારમાં, 2 થી 5 વારમાં, 5 થી 17 વારમાં, એટલે 68 રૂપિયા. 68 રૂપિયા 80x માંથી 68 રૂપિયા જે છે ને 68x રૂપિયા આ ભાઈએ ખર્ચ કરી દો. એટલે 80 માંથી તમે શું કહો છો? 68 ને બાદ કરી દો. તો આ ભાઈ જોડે કેટલા રૂપિયા વધ્યા હશે? તમે કહેશો સર 12x રૂપિયા વધ્યા છે આ ભાઈ જોડે. હવે આ જ 12x ની જે વેલ્યુ જે છે ને એ કેટલી છે? 120 છે. કેટલી આપી છે? 120 આપી છે. તો મારે શું પૂછ્યું છે કે શરૂઆતમાં તે ભાઈ પાસે કેટલા પૈસા? 100x ની વેલ્યુ કેટલી હશે? તો 100x બરાબર કેટલું? ક્રોસ ગુણાકાર કરી દો. 12x બરાબર આનું લગભગ 10 ગણું છે. 100 નું પણ 10 ગણું હશે. તો 100 નું 10 ગણું ભાઈ 1000 થાય છે. તો આપણો જવાબ 1000 આવી જશે. ઠીક છે? ના ખબર પડી? આમ જુઓ, 100x ઇન્ટુ 120 કરી દેવાનું હોય છે અને છેદમાં 12x કરી દેવાનું હોય છે. x થી x કપાઈ ગયું, 12 થી 10 વારમાં. ઠીક છે? તો એટલે મારો જવાબ શું આવ્યું? 1000 આવી ગયું. હવે આ જ વસ્તુને હું ઓરલી કરું છું. ઓરલી એટલે ટકાવારીના લીધે આપણે સોલ્વ કરીએ. બરાબર? ચાલો અહીંયા જુઓ. હવે અહીંયા શું લખ્યું છે કે એક માણસ તેના પૈસાના 20% ગુમાવી દેશે. હું ધારું છું કે આ ભાઈ જોડે 100% કોઈ અમાઉન્ટ હતું. હવે 100% અમાઉન્ટનો આ ભાઈએ શું કર્યું કે 20% ગુમાવી દીધું. તો 100માંથી 20 ગયો એટલે કેટલું વધ્યું હશે? 80%. હવે 80%માં શું થઈ છે? બાકીના 80% બાકી વધ્યું અને 80% બચ્યું. બરાબર? હવે આમાં શું કરશે કે 85% ખર્ચ કરી દેશે. તો ભાઈ આ 80% છે ખુદમાં 100% છે એવું હું ધારું છું. જો ખુદમાં 100% હોય, 100% માંથી તમે 85% એટલે ખર્ચ કરી દો. તો 100માંથી 85 જાય એટલે કેટલું વધ્યું હશે? 15%. તો હવે 80 ના જે છે 15% જે છે ને એ બચાવે છે. 80 ના 15% શું કરે છે? આ ભાઈ બચાવે છે. તો 80 ના 15% હું કાઢું તો મારો જવાબ લગભગ કેટલો આવશે? 15 × 100 એટલે 12x મારો જવાબ આવશે. હવે આ જે 12x જે છે ને એ કોના બરાબર છે? 120 બરાબર છે. તો આનું 10 ગણું દેખાય તો 100 નું 10 ગણું 1000 થઈ જશે. ઠીક છે? તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. મિત્રો, આ ક્વેશ્ચન વાંચો. એક માણસ તેની માસિક આવકના 30% ભાડા પર ખર્ચ્યા અને બાકીની રકમના 15% ખોરાક પર ખર્ચ્યા. હવે બાકી રહેલી રકમના 35% અન્ય તમામ ખર્ચ માટે ઉપયોગમાં લેવાયા. જો તેની પાસે 1,62,435 બાકી રહ્યા તો તેની માસિક આવક હતી. મિત્રો, આ જે છે ને સક્સેસિવ અને રિમેનિંગ આધારિત, રિમેનિંગ એટલે કે શેષ આધારિત કે બાકી રહેલી આધારિત પ્રશ્નો છે. શેષ આધારિત પ્રશ્નો કહી શકો છો તમે, બાકી આધારિત પ્રશ્નો એ ટાઈપની કેટેગરીમાં છે. તો શું કરવાનું હોય છે કે હું ધારું છું કે અહીં જે છે ને આ ભાઈની સેલરી કંઈક x રૂપિયા હતી. બરાબર? હવે જે છે એ 30% ભાડા પર ખર્ચ કરી નાખે છે. ઓકે, તો જો 30% ભાડા પર ખર્ચ કરે, 30% ભાડા ઉપર, તો આ ભાઈ જોડે હવે કેટલા રૂપિયા વધ્યા છે? ધારો કે 100x રૂપિયા હતા, 100% આપણા જોડે કંઈક હતું. બરાબર? તો 30% તો ખર્ચ કરી નાખ્યું. તો કેટલા ટકા ભાઈ જોડે વધ્યું છે? તમે કીધું તો 70% વધ્યું છે. તો 70/100 લખી દો. હવે આમાંથી શું થઈ રહ્યું છે કે 15% છે ખોરાક ઉપર ખર્ચ કરે છે બાકીના. એટલે આ ખર્ચ થઈ ગયું. ઠીક છે? હવે 30% જતા રહ્યા. હવે કેટલા વધ્યા? 70% વધ્યા. બરાબર? હવે આ 30% ઉપર શું થયું છે? 15%નો ખોરાક ઉપર ખર્ચ કરે છે. જો ખોરાક ઉપર 15% ખર્ચ કરી દે તો 15 માંથી ખોરાકમાં ધારો કે 100% પૂરેપૂરો હોય. બરાબર? તો 100 માંથી 15 ને બાદ કરો તો કેટલા બાકી રહેશે? તમે કહેશો 85% બાકી રહેશે. ઠીક છે? હવે નેક્સ્ટ જુઓ. હવે આમાં પણ જે છે ને હવે બાકી રહેલી રકમ એટલે 85 આ પૂરેપૂરું જે રકમ જે છે આમ આ રકમ ઉપર શું થશે? 35% છે અન્ય તમામ ખર્ચ કરે છે માટે ઉપયોગમાં લે છે. તો 35% જે છે એ ખર્ચ કરી નાખે તો કેટલું બાકી બચ્યું છે ભાઈ જોડે કે માણસ જોડે? તમે કીધું 65% બાકી રહેશે. 35% ખર્ચ કર્યું છે એટલે આનું આખે આખું 65% બાકી રહેશે. આ જે 65% બાકી રાખ્યું છે ને એ કોના બરાબર છે? 162,435 બરાબર છે. તો હવે આને સોલ્વ કરશો તમારો જવાબ આવી જશે. હવે આને આપણે સરખી રીતે કરી દઈએ.
0, અહીં 17/20 અને અહીં 13/20, બરાબર? 5થી ભાગ કર્યો. તો હવે હું આને આ રીતે લખી દઉં છું કે x ઇન્ટુ 7/10 ઇન્ટુ 17/20 ઇન્ટુ 13/20, બરાબર? હવે મારે આને સોલ્વ કરવું હોય તો x ની વેલ્યુ મારે શોધવાની છે. 162,435 ઇન્ટુ આ 10, 20, 30 છે ને ઉપર આવી જશે. તો અહીંયા 10, અહીં 20, અહીં 30, છેદમાં અહીં 7/17/13 કરી દઈએ. બસ હવે જે પછી કાટાપીટી છે. બાકી મારે આને સોલ્વ કરવું હોય ને, હું ખાલી 7નો મલ્ટિપલ જોઈને આન્સર લાવી દઈશ. ખાલી 7નો મલ્ટિપલ. ઓકે, જે કઈ આન્સર આવશે એ મારો 7નો મલ્ટિપલ હશે. તો અહીંયા 7નો મલ્ટિપલ ક્યાં દેખાય છે? આ નથી. આ 7 વડે ભાગતા 6 સિક્કા 42. યસ, એ મારો જવાબ આવશે. ઠીક છે, આ નથી, આ નથી. ઓકે, પણ ઠીક છે, હવે કેલ્ક્યુલેશન ઉપર આવી ગયા તો કેલ્ક્યુલેશન કરી જ નાખીએ. તો ચાલો પહેલા આને હું 7થી ભાગ કરું છું. 7, 13, 7, 11. ચલો ઠીક છે, કાંઈ વાંધો નથી. એકચ્યુઅલી આ ફોલો થાય છે, એક ટ્રિપલેટ છે, પણ ઠીક છે. ટ્રિપલેટ તો નથી, પણ એક પેટર્ન છે, આમાં ફોલો થાય છે. પણ આપણે સોલ્વ કરી લઈએ પછી વાત કરું. ચાલો પહેલા આને 7થી ભાગ કરીએ આપણે. તો 7 દુ 14, ઠીક છે, 2 વધ્યું. 7 તરી 21, 1 વધ્યું. 7 દુ 14, બરાબર, અને 35. તો 7થી ભાગ કરીએ તો 35 એટલે 5 અહીંયા 0.5 તમારે લગાવવું પડશે, કેમ કે આ શું લખ્યું છે? 1,62,435 છે. અને આ 23,205 છે. તો ગુણાકાર કરશો તો તમે 1 લાખ સુધી પહોંચી શકશો, બરાબર? તો 23,205 વધ્યું મારે. હવે આને જે છે ને, 7 તો કપાઈ ગયું પૂરેપૂરું. હવે આને 17થી ભાગ કરો જરા. તો ચાલો 17થી હવે ભાગ કરીએ આને. ઠીક છે, તો 17 એકા 17, 1 વધ્યું. એટલે 17 એકા 17, અને અહીં 1 લખ્યું એટલે અહીં 6 આવી ગયું. ઠીક છે, 6 શેષ વધ્યું અને 62 બની ગયું છે, બરાબર? હવે 17થી ભાગ કરીએ તો 17 તરી 17 ચોક 68 થાય છે. 17 તરી 51 થઈ જાય છે. હવે શું વધ્યું? 90 વધ્યું. તો આને ભાગ કરો 5થી. 85. 17 પંચા 85 એટલે 5. આ થોડું કોમ્પ્લેક્સ થઈ ગયું છે ને. ચલો આ રીતે જ કરીએ આપણે. 23205. 17થી ભાગ કરો. 17 એકા 17, 13માંથી 7 એટલે 6, અહીં 62. 17 ચોક 68 થઈ જશે. 17 તરી 51 થઈ જાય છે. 2માંથી 1, 6માંથી 5 1, અને અહીંયા 0 લખી દો. 102 લખી દો. અહીં 8 લખી દો. અહીં 5 લખી દો. અને અહીંયા 5 આવી જશે. ઠીક છે, 17થી ભાગ કરો એટલે 85 પૂરેપૂરા 0. તો મારો જવાબ શું આવ્યો? 13, 1365, 1360, 1365, સોરી. આને મેં ભાગ કર્યું, બરાબર? આને મેં ભાગ કર્યું તો મારો જવાબ શું આવ્યો? 1365, 1365. તો અહીંયા હું શું લખી દઉં છું? 1365, 13. હવે આને 17 કપાઈ ગયું પૂરા. હવે 13થી ભાગ કરો. 13 એકા 13, 0 લગાડવું પડશે. તમને ખબર છે કેમ લગાડવું પડશે? ઠીક છે, અહીંયા ભાગ 5 આવી જશે. તો 105 ગુણ્યા 20 એટલે 6 એટલે 600 ગુણ્યા 10. આ કરશો તો તમારો જવાબ આવી જશે. 105 ગુણ્યા હું 6 કરું છું. તો 6 પંચા 30, 6 તરી 18, 60, 6 પંચા 30, 0 એટલે 3, 6 એકા 6. ઠીક છે, આ શું થયું છે? 3 દુ 6, 600 ગુણ્યા મારે 105 કરવું હતું ને, આન્સર નહીં આવતો. 105 ગુણ્યા 6 પંચા 30, અહીંયા 0, 60 ગુણ્યા 63, 63 આન્સર આવશે. શું પૂછ્યું? મતલબ તેની માસિક આવક કેટલી હતી? આની માસિક આવક મારે તો 63,000 વધારે આવે છે, કારણ કે આપણે ભૂલ કરી રહ્યા છે એમાં. ઓકે, આ 20 છે. સોરી સોરી સોરી, આ 20 છે. 20 અહીંયા 20 આવશે. એક તો કહું તો 40 આવશે. તો 105 ગુણ્યા 4 કરી દો. તો 5 ચોક 20. ઓકે, અને 10 ચોક 40 માં 2 42. ઠીક છે, તમે 42 ગુણ્યા 100 કરશો તો તમારો જો કેટલો આવશે? એટલે આ 3 મીંડા એડ કરી દીધો પાછળ, બરાબર? 3 મીંડા. તો 4,30,000 મારો જવાબ આવી જશે. તમે કેલ્ક્યુલેટ કરીને પણ કરી શકો છો. બાકી 7નો મલ્ટિપલ જોઈને સોલ્વ કરવાનું છે એક્ઝામની અંદર. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. નકુલ કરિયાણું ખરીદવા બજારમાં ગયો. તેની પાસે કેટલાક પૈસા હતા, જેમાંથી 20% તેણે ઘઉંના લોટ ખરીદવા માટે વાપર્યા. બાકીના પૈસાના, ઓકે, આમના જોડે કંઈક X રૂપિયા હતું, બરાબર? હવે આનું જે છે 20% વાપરી લીધું. તો અમે જોડે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? 80%. 80%નું આ રીતે લખી દઉં છું. 20%નું કામકાજ પૂરું. ઓકે,
ઘઉંના લોટ ખરીદવા માટે વાપર્યો બરાબર. બાકીના પૈસાના 25%. હવે 25% જે છે ને 80 મારે શું લખી દેવાનું? 25 100 માંથી બાદ એટલે 75% લખી દેવાના બરાબર. બાકી રહેલું તેલ પર ખર્ચે, અને જો તેની પાસે છેલ્લે 900 બાકી હોય તો આ 75% જે છે ને એ કોના તમે સોલ્વ કરશો એટલે 900 બરાબર છે. ઠીક છે, તો આને હું આ રીતે લખી શકું છું 4/5. આને જે છે હું 3/4 લખી શકું છું. 4 થી 4 કપાઈ ગયું, 3 થી કાપો 30 વારમાં. ઠીક છે, 30 એટલે 300 આવી જશે, અને અહીં 5 વધ્યું તો એક્સ બરાબર 1500 મારો જવાબ આવી જશે. ઠીક છે, 1500. બાકી ના ખબર પડી તો આને બીજી કંઈક આ રીતનું છે. અહીંયા જુઓ, હું ધારું છું કે આ ભાઈ જોડે છે ને 100x રૂપિયા હતા. હવે 100x માંથી શું થાય છે આમાં કે તેની પાસે કેટલાક પૈસા, તો હું ધારું છું કે 100x પૈસા હતા. હવે શું થાય કે 20% ખર્ચ કરી નાખે છે. તો 100x ના 20% કાઢો તમે પહેલા. 100x ના 20%. તો ભાઈ 100x ના 20% કાઢો એટલે શું જવાબ મારે? 20x. તો 100x માંથી 20x ને કાઢી દો હવે. તો કેટલા કેટલા રૂપિયા આ ભાઈ જોડે વધ્યા છે? 80x વધ્યા છે. હવે આગળ શું કીધું છે મારે? ઘઉંના લોટમાં ખરીદમાં વાપર્યું. હવે બાકીના પૈસા જે છે ને 25% રસોઈ તેલ પર ખર્ચો. હવે 80x ના શું કરો તમે? 25% કાઢી દો. 25x. ઠીક છે, 25%. તો 25% એટલે કે 1/4 મારે કાઢવાનું છે. 4 થી 20. તો 80x નું તો 20 રૂપિયા જે છે ને 20x કીધું જતા રહે. હવે કેટલા રૂપિયા બાકી રહેશે? 60. હવે 60x માં શું કરી રહ્યા છે? તો તેની પાસે 900 બાકી રહેશે. એટલે 60x ની જે વેલ્યુ જે છે ને 60x ની વેલ્યુ એ 900 બરાબર. હવે કે 60x જ વધ્યું છે આમની જોડે. હવે 60x ની જે વેલ્યુ છે એ 900 બરાબર છે. શું પૂછ્યું મારે? નકુલ પાસે કેટલી રકમ હતી? તો 100x ની વેલ્યુ કેટલી હશે? ક્રોસ ગુણાકાર કરી દો. 100x ગુણ્યા 900 છેદમાં 60 છેદમાં 60 ભાગ કરો. ઠીક છે, અને એક્સ છે તો એક્સ થી કપાઈ જશે. તો 6 થી આને ભાગ કરો એટલે 15 આવી જશે. 6 થી 15 150. તો ટોટલ મારું જવાબ શું આવી ગયું? 1500. 150 ગુણ્યા 10 કરો તો મારું 1500 જવાબ આવી જશે. તો હોઈ શકે તો પ્લીઝ આ મેથડ જોડે તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ. ઓકે, આ બેઝિક કામ નહીં આવે, વધારે ટાઈમ લેશે. બેઝિક જ કામ આવશે શીખવા માટે, પણ એક્ઝામમાં જે છે ને આ એપ્રોચ નહીં યુઝ કરવું બરાબર. હોઈ શકે તો સ્માર્ટ એપ્રોચ આપણે યુઝ કરવાનું હોય છે એક્ઝામમાં. ચાલો, રાજ તેના પૈસાના 10% ખર્ચે છે, બાકીના પૈસા આ તમારે કરવાનું છે હોમવર્ક. ઠીક છે, આગળ વધીએ આપણે. અને કમેન્ટમાં ખાસ લખજો. ઠીક છે, આનો જવાબ રાજુ કરીને આન્સર લખજો. પત્તા રમતી વખતે એક માણસ પહેલા રાઉન્ડમાં તેના પૈસાના 75% ગુમાવે છે, બીજા રાઉન્ડમાં બાકીના 75% ગુમાવે છે, અને ત્રીજા રાઉન્ડમાં બાકીના 75% ગુમાવે છે, અને તે પછી 100 બાકી રહેશે. સિમ્પલ. હું શું કરીશ? એક્સ અમને ભાઈ જોડે હતું, પહેલા 75% ગુમાવ્યું, 3/4 ગુમાવ્યું, 3 ગુમાવ્યું એટલે 1/4 બાકી રહ્યું હશે. ઓકે, પછી બીજા રાઉન્ડમાં બાકીના એટલે 1/4 ના પણ 1/4 લખી દેવાનું આપણે. પછી અનધર રાઉન્ડમાં 1/4 નું ગુમાવ્યું એટલે 75% ગુમાવ્યું એટલે 3/4 ગુમાવ્યું, 3/4 3/4 દરેક જગ્યાએ. તો 1/4 1/4 વખત લખી દો અહીંયા. આમ કરવાથી શું કેટલું બાકી રહે છે? 100 બાકી રહે છે. તો ચોખ્ખું 16 ચોક 64 100 આપણો જવાબ આવશે. ઠીક છે, એક્સ ની વેલ્યુ જે છે ને એ 6400 થઈ જશે. ઓકે, આમાં કંઈક અઘરું નતું કંઈ. ચાલો, રીમા તેની માસિક આવકના 35% ખાદ્ય આ તમારા માટે છે. ઠીક છે, મિત્રો આ ક્વેશ્ચન જુઓ કે એક માણસ તેની માસિક આવકના 35% ખોરાક પર અને બાકીની આવકના 4/13 ભાગ પરિવહન પર ખર્ચે છે. તે કેટલાક અન્ય ખર્ચ કરે છે, પરંતુ દર મહિને 6300 બચાવે છે, જે ખોરાક અને પરિવહન પર ખર્ચ કર્યા પછી બાકી રહેલી તિલકના બાકી રહેલી 20% બરાબર છે. તો તેની માસિક આવક રૂપિયામાં છે. મિત્રો સિમ્પલ વર્ડમાં કહેવાનું શું માંગે છે કે ધારો કે આ ભાઈની કંઈક આવક જે છે ને એ x ટકા છે. હવે x ટકામાંથી 35% ભાઈએ ખોરાક પર ખર્ચી નાખ્યું. હવે કેટલું બાકી રહ્યું છે આમની જોડે? તો આપણે શું કરવાનું કે એ દરેકને 100 કોમ્પ્લિમેન્ટ લઈ લેવાનું. એટલે 100 માંથી બાદ કરી દીધું. 35% ખર્ચ કર્યું એટલે 65% બાકી રાખ્યું હશે ભાઈએ. બરાબર. હવે નેક્સ્ટ શું થાય છે? બાકીની તો 65% બાકી રહ્યો છે. હવે આ 65% ઉપર શું કરે છે કે 4/3 નો ભાગ ખર્ચ કરી નાખે છે. 4/3. તો કેટલો ભાગ બાકી રહ્યો છે? તો 13 માંથી 4 ખર્ચ કરી નાખ્યો. હવે કેટલું બાકી રહેશે? 9/13 નો ભાગ. તો અહીંયા 9/13 લખી દો. હવે મને એવું કીધું છે કે પરંતુ દર મહિને આ ભાઈ જે છે 6300 બચાવે છે, જે ખોરાક અને પરિવહન પર ખર્ચ કર્યા પછી બાકી રહેલી 20% બરાબર છે. ઓકે, 20% આમાં આપણે હવે જે છે ને કંઈક 20% ની વેલ્યુ શું હશે? 1/5 હશે. તો આ જે વેલ્યુ જે છે ને આ વેલ્યુ આ 1/5 બરાબર છે.
આની આ વેલ્યુની 1/5 બરાબર એ 6300 છે. આનું કહેવાનું મિનિંગ એવું છે. ઓકે, તો હું ઇરેઝ કરું છું, આની જરૂર નથી, સરખી રીતે લખી દઈએ આપણે. તો આ સોલ્વ થઈ ગયું મારા. ઠીક છે, આનું પૂરેપૂરું મિનિંગ એવું જ છે. ઠીક છે, તો સોલ્વ કરીએ આપણે. તો 13 થી 5 વારમાં 5 થી 5 કપાઈ ગયું. તો હવે 9 છે, 9ને આને ભાગ કરો. 9 થી 7 વારમાં 700 x બરાબર 700 ગુણ્યા 100. આ 100 ત્યાં જઈને ગુણાકાર થઈ જશે. તમારો જવાબ 70,000 આવી જશે. ઠીક છે, જો ખબર ના પડે તો મારાથી પૂછી લેજો. બરાબર, ચાલો મિત્રો, આ ક્વેશ્ચન જુઓ. એક પિતા તેની માસિક આવકના 8% તેના બંને પુત્રોને પોકેટ મની તરીકે આપે છે. મોટા પુત્રને આપવામાં આવેલી કુલ રકમના 85% મળે છે. તે રકમના 90% ખર્ચ કરી નાખે છે, 90% ખર્ચ કરી નાખે છે અને 17% બચાવે છે. તો 90% ખર્ચ કરી નાખે 10% બચાવ્યું હશે 100 માંથી. તો 10%ની વેલ્યુ છે 17 આપી છે, પણ ઠીક છે, જોઈ લઈએ. તો હું ધારું છું કે પપ્પાની જે આવક છે એ 100x છે. 100x માંથી 8x જે છે એ મોટા પુત્ર એટલે બંને પુત્રોને આપે છે 8x. હવે આ 8x નું જે છે ને અહીંયા જુઓ. હવે આ જે 8x જે છે એ 8x નું 85% મોટા પુત્રને મળે છે. ઠીક છે, હું અહીંયા 85%ની જગ્યાએ શું લખું છું? 17/20 લખું છું. ઠીક છે, મોટા પુત્રને મળે છે. હવે આનું જે છે આ આ મોટા પુત્રને મળ્યું. હવે મોટો પુત્ર શું કરે છે? 90% ખર્ચ કરી નાખે છે. તો આ 10% બચાવ્યું છે મોટા પુત્રે. ઓકે, અને તો એ જે છે બચાવ્યું, બચત કરી છે એ કોના બરાબર છે? 17 બરાબર છે. તો 17 થી ભાગ કરો. 17 થી 17 વારમાં. હવે 8 થી કાપો તો આ 5, 8 થી 25 વારમાં આવી જશે નીચે. તો x બરાબર 25 અને આ 1 છે, તો x ની વેલ્યુ શું આવી ગઈ? અહીંયા 25 આવી ગઈ. ઠીક છે, તો પપ્પાની સેલરી પૂછી છે ટોટલ, તો 100x વડે ગુણાકાર કરી દો. x ની જગ્યાએ 25 મૂકી દો, આપણો જવાબ 2500 આવી જશે. ઠીક છે, અહીંયા જુઓ કે ભવાનીએ તેની માસિક આવકના 15% બાળકના શિક્ષણ પર અને 20% ખોરાક પર ખર્ચ્યું. તો ટોટલ અત્યાર સુધી ખર્ચ કેટલું થયું છે? તમે કહેશો સાહેબ 35%નું ખર્ચ થયું છે. હવે 35% ખર્ચ કરી નાખ્યો છે. તો ધારો કે ભવાનીની કંઈક સેલરી હશે, કંઈક આવક હશે. હવે 100x હું x કહું છું. હવે x 100x માંથી x ઉડી ગયા. x ઉડી ગયા કહું છું કે 35% ખર્ચ કરી નાખ્યો, એટલે બાકી કેટલું રહ્યું હશે? 65% ઉપર. હવે 65% ઉપર શું કરે છે કે બાકીના 40% તેને રમત ગમત અને 30% પરિવહન પર ખર્ચ કર્યો. 40% અહીંયા અને 30% અહીંયા, એટલે ટોટલ 70%નો ખર્ચો કર્યો છે. બરાબર, શું કરે છે? 70%નો ખર્ચો કર્યો છે. તો હવે બાકી કેટલું રહ્યું છે? તમે કહેશો તો 30% બાકી રહ્યું છે. હવે આ જે 30% જે છે બાકી રહ્યું છે એ કોના બરાબર છે? 10,257 બરાબર છે. બસ આનું મિનિંગ એવું થાય છે સિમ્પલમાં. ઓકે, ચાલો હવે આને સોલ્વ કરીએ. તો આ તો 3/10 છે, એવું દેખાય છે મને. અને આ 13/20 છે. 13/20 છે. બસ હવે ભાગ કરો. 13 થી લગભગ 104 થઈ જશે તો જરૂર નથી. 13 સિત્તા 91 થઈ જશે. તો 13 સિત્તા 91 એટલે અહીં 9 આવશે. અને 95, તો હજી 13 સિત્તા 91 લેવું પડશે મારે. આ તો કોમ્પ્લેક્સ થઈ જશે, પણ ચાલો ઠીક છે. 13 થી પહેલા હું ભાગ કરું છું. 13 થી નહીં, 3 થી ભાગ કરીએ પછી 13 થી ભાગ કરી દઈશું. ચલો, તો 3 થી ભાગ કરું તો તરી અને અહીં આવશે તરી 9, અહીં 4 આવશે 34, અને અહીં 57 છે, અહીં 19 આવી જશે. હવે આ 13 થી ભાગ કરવાને તો 13 દુ 26, 13 દુ 26, 8 વધ્યું 26 છે ને, 13 દુ 26, તો 14 માંથી 6 એટલે 8, 81 વધ્યું. તો 13 છંગ 78, તરી 263, 263. હવે 263 ગુણ્યા 200 કરી દો, તમારો જવાબ આવી જશે કેટલું? 3 દુ 6, 26 દુ 52, 526, 526 આપણો જવાબ. ઠીક છે મિત્રો, આ ક્વેશ્ચન વાંચો કે મહિનાના પ્રથમ દિવસની શરૂઆતમાં રાજેશ પાસે 500 ઈંડા છે. તે દિવસના અંત સુધીમાં 20% ઈંડા વેચે છે અને બીજા દિવસની શરૂઆતમાં 20% ઈંડા ઉમેરે છે અને બીજા દિવસના અંતે 20% ઈંડા વેચે છે. હવે આ પેટર્ન જે છે ને મહિનાના ત્રીજા દિવસના અંત સુધી ચાલુ રહી, જ્યારે તેની પાસે 1024 ઈંડા બાકી રહ્યા. તો બી નું મૂલ્ય કોના બરાબર છે? ચાલો સોલ્વ કરીએ. ભાઈ રાજેશ, શું નામ આવવાનું? આમ કોઈ લખ્યું નથી. રાજેશ છે. રાજેશ પાસે 500 ઈંડા છે. હવે 500 ઈંડામાંથી 20% ઈંડા વેચી દેશે, તો 20% ઈંડા વેચાઈ ગયા, તો કેટલા ઈંડા બાકી, કેટલા ટકા ઈંડા બાકી રહ્યા હશે? 20% વેચી નાખો એટલે 80% ઈંડા બાકી રહ્યા હશે. હવે 80% જે છે ને હું શું લખું છું કે 4/5. ઠીક છે, તો અહીં હું 4/5 લખી દઉં છું. 4/5 ઈંડા બાકી રહ્યા છે.
બરાબર, ફોર ઇઝી કેલ્ક્યુલેશન. હવે શું કહે છે મને કે દિવસની શરૂઆતમાં 2% ઈંડા ઉમેરે છે, એટલે બીજા દિવસે 2% ઈંડા જે છે ઉમેરી દે છે એમાં આની અંદર. તો આમાં ઉમેરે છે, તો એવું ધારું છું કે આ 100% હશે. બી એટલે બી% એટલે કે બી છેદમાં 100. હવે ઉમેરવાની વાત કરીએ એટલે 100 પ્લસ બી છેદમાં 100 થઈ જશે, છે કે નહીં? હવે એ જ વસ્તુ અહીંયા લખું છું, તો સરખી રીતે લખી દઈએ આપણે, ગુણ્યા 100 પ્લસ બી છેદમાં 100, બરાબર 100. હવે આગળ મને એવું કીધું છે કે ફરીથી એ દિવસે જ જે છે ને 80% ઈંડા વેચી 20% જે છે ઈંડા વેચી નાખે છે ને 80% બાકી રહેશે. તો 80%ની જગ્યાએ હું શું લખું છું? અહીંયા 4/5 લખી દઉં છું. ઠીક છે. હવે નેક્સ્ટ જુઓ, આ પેટર્ન મહિનાના ત્રીજા દિવસના અંત સુધી ચાલુ રહી, જ્યારે તેની પાસે છે ને એટલે હજી એકવાર પેટર્ન ફોલો કરશે આ, કે 100 પ્લસ ઈંડા ઉમેરે છે બીજા દિવસે, અને આ છેદમાં 100, અને ફરીથી 4/5 એટલે 20% ઈંડા વેચી નાખશે, તો 80% ઈંડા બાકી રહેશે. આમ કરતા કરતા ભાઈ આ જોડે 1024 ઈંડા બાકી રહ્યા છે. ઓકે, તો હવે આ મારે સોલ્વ કરવું છે. તો હું શું કરીશ કે અહીં 4/5 4/5 4/5 છે, તો હું આને આ રીતે લખી દઉં, 500 ગુણ્યા આ 3 વાર રિપીટ થયું છે, આની 4/5ની ઘાતનું 3 કરી દઉં છું, અને 100 પ્લસ બી અપોન 100 100 પ્લસ બી અપોન 100 આ 2 વાર રિપીટ થયું છે, તો હું આને આ રીતે લખી દઉં, તો 100 પ્લસ બી અપોન 100 નો વર્ગ એટલે સ્ક્વેર ઈ કોના બરાબર છે? 1024 બરાબર છે. હવે આને સોલ્વ કરો. 500 ગુણ્યા 4નો વર્ગ ઘન થાય છે 64, અને 5નું ઘન થાય છે 125. 25 એકા 25, 25 ચોક 500 થાય છે, અને 64 ગુણ્યા 4 કરશો એટલે 256 આવી જશે અહીંયા. 64 ગુણ્યા 4 એટલે કે 256, બરાબર. આને સોલ્વ કરશો તો આપણો જવાબ આવશે. નેક્સ્ટ આ 100 પ્લસ બી અપોન 100 છે, આનો વર્ગ છે, અને 1024 બરાબર છે. હવે મિત્રો 256 ગુણ્યા તમે 4 કરશો ને, 256 ગુણ્યા 4, 200, હા, તો એ 1024 આન્સર આવશે. ઠીક છે. તો આને ભાગ કરો તો અહીં મારો જવાબ 4 આવી ગયો, બરાબર. હવે અહીંયા જુઓ, આ 1000, આ 100 પ્લસ બી અપોન 100 છે, એનો વર્ગ છે. ઠીક છે. એ અહીં 4 લખું છું. હવે મિત્રો આ 4ને હું આ રીતે લખી શકું છું, 2 ની ઘાત 2. ઓકે, 2 ની ઘાત 2 લખી શકું છું. હવે જે છે ને હું શું કરીશ કે આ 2 છે ને 1/, એટલે બંને બાજુ રૂટ કરી દઉં છું, કે 1/1/2 થી ભાગ કરી દઉં છું. 1/2 થી ભાગ કરી દઈશું ઉપર ઘાતને, અને ભાગ કરું કપાઈ જશે, આ બી ભાગ થઈ જશે, એટલે ટોટલ વધ્યું શું અહીંયા 100 પ્લસ બી અપોન 100 ની ઘાત એટલે 1, એટલે કંઈક લખવાનું મિનિંગ નહીં, અને 2 નો 2. ઠીક છે. હવે આ 100 છે ત્યાં જઈને ગુણાકાર થઈ જશે, 100 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 200, તો બી બરાબર 100. બીની વેલ્યુ છે એ બી ટકાની વેલ્યુ શું છે? 100% છે. બસ આ રીતે સોલ્વ કરવામાં આવે છે. બાકી તમે ઓપ્શનનો યુઝ લઈ શકો છો, અહીં ડાયરેક્ટ તમે ઓપ્શન મૂકી દેજો. બીની જગ્યાએ 10 મૂકીને જોશો તો તમારો જવાબ 1024 આવે છે. આની જગ્યાએ 20 મૂકી જુઓ, 100 મૂકી જુઓ, તો આ રીતે તમારો સોલ્વ થઈ જશે. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. શિવાનો માસિક પગાર જે છે ને એ 75,000 છે. 12,000 ઘર વખરીની વસ્તુઓ પર, 14,000 LIC અને મ્યુચ્યુઅલ ફંડ પર, 15,000 તેના બાળકોના શિક્ષણ પર, અને 10,000 પરચૂનો ખર્ચ કરે છે. ઠીક છે. તો તેની બચત 21,000 છે. ચાલો મિત્રો, આ 75,000 છે. ઠીક છે. આની ઇન્કમ 75 માંથી 12,000 ખર્ચો કર્યો, 12 માં 14, કેટલું થાય છે? 26, 26 માં 15 41, 41 માં 10, 41 માં 10 51%. 51% 75,000 માંથી આ ભાઈએ 51,000 ખર્ચ કરી નાખ્યો. 51,000 ખર્ચ કરી નાખ્યો, બરાબર. હવે 51,000 ખર્ચ કર્યું તો કેટલું બાકી હશે આ ભાઈ જોડે? તો 75 માંથી 51 ખર્ચ કર્યું એટલે કે 14,000 ને 24,000 કંઈક જેવું બાકી રહેશે આ ભાઈ જોડે. 24,000 જેવું બાકી રહેશે, બરાબર. 24,000 બાકી રહેશે. હવે આ 24,000 માંથી પણ આ ભાઈ શું કરે છે કે 21,000 છે બચત કરે છે. 21,000 છે એ બચત કરી છે. સેવિંગમાં જે છે કેટલા નાખે છે? 21,000. તો એક્સ્ટ્રા આપણી જોડે કેટલા વધ્યા છે? તમે કીધું સર આપણી જોડે 3,000 રૂપિયા એક્સ્ટ્રા વધ્યા છે. 3,000 એક્સ્ટ્રાના વધ્યા છે. હવે જે 3,000 એક્સ્ટ્રાના વધ્યા છે ને એ શું કરે છે કે બાકીના રકમ અનાથ આશ્રમ, એટલે 3,000 છે ને એ અનાથ આશ્રમમાં દાન કરે છે. તો શું પૂછ્યું છે મને? તો તેની આવકના કેટલા ટકા દાન કર્યું? તો 3,000ની જે વેલ્યુ જે છે એ 75% ની કેટલી છે? બસ આ જ ક્વેશ્ચન છે. 3,000 થી 3 મીંડા ગયા અપોન 100, 3 એકા 3, 3 25 વારમાં 1/25 શું લખાય ખબર છે ને? 4% લખવામાં આવે છે. પૂરું. ઠીક છે. તો મિત્રો હવે ફાઇનલ ક્વેશ્ચન, એક કુટુંબની માસિક આવક 35,000 છે. કુટુંબ આવકને વિવિધ ખર્ચોમાં, જેમ કે ખોરાક, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન અને ભાડા પર ખર્ચ કરે છે. તમામ ખર્ચ કર્યા પછી દર મહિને 8% બચાવવામાં આવે છે. સ્વાસ્થ્ય
પરનો ખર્ચ ખોરાક કરતાં 50% વધુ છે. ઓકે, તો ચાલો અહીંયા પહેલા આપણે સોલ્વ કરીએ. કે કુટુંબની માસિક આવક 35,000 છે. ઓકે. અને ખોરાક ઉપર એટલે કે અહીંયા લખું છું ફૂડ ઉપર, અહીં લખું છું હું સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ ઉપર, એસથી દર્શાવું શિક્ષણને હું ઈ લખું છું, મનોરંજનને હું એમ લખું છું અને ભાડા જે છે ને આપણે લઈ લઈએ રેન્ટ. ભાડા એટલે રેન્ટ. ઠીક છે? ખર્ચ છે. ચલો. તમામ ખર્ચ કર્યા પછી દર મહિને 8% બચાવે છે. તો મિત્રો હું ધારું છું કે આ ભાઈની જે કુટુંબ જે છે એ ફેમિલીમાં જે ઇન્કમ જે છે ને એ 100% ઇન્કમ છે. હવે આમાંથી આ લોકોએ 8% ખર્ચ કરી નાખ્યું છે. તો આમની જોડે લગભગ કેટલું બાકી રહેશે? તમે કહેશો કે સર આમની જોડે છે ને 8 એટલે કે 92% આ લોકો ખર્ચ કરે છે. ટોટલ એમની ટોટલ આવકની 92 8% બચાવે છે તો 92% ખર્ચ કરે છે. હવે જુઓ, સ્વાસ્થ્ય પરનો ખર્ચ ખોરાક કરતાં 50% વધુ છે. આયરું સ્વાસ્થ્ય એટલે હેલ્થ અને ખોરાક એટલે કે ફૂડ. એ કેટલું છે? 50% વધુ છે. કોણ વધુ છે? કે શું લખ્યું છે કે સ્વાસ્થ્ય પરનો ખર્ચ છે ને વધારે છે. તો સ્વાસ્થ્ય લગભગ જો ખર્ચ ફૂડ ઉપર ખર્ચ હું 2 યુનિટનું કરું તો આના ઉપર ખર્ચ મારે 1 એટલે વધારે એટલે 3 યુનિટનું ખર્ચ કરવું પડશે મારે. ઓકે? 50% એટલે કે 1/2 થાય છે. હવે 2 જે છે એ સ્વાસ્થ્ય હોય, સ્વાસ્થ્ય પરનો ખર્ચ ખોરાક કરતા એટલે આ ખોરાક હોય. તો ખોરાકમાં 1 ઉમેરી દઉં તો એ 3 થઈ જશે. 3 યુનિટ જે છે ને 3 યુનિટ હું કોના ઉપર ખર્ચ કરું છું? 3 યુનિટ હું સ્વાસ્થ્ય ઉપર ખર્ચ કરી રહ્યો છું એટલે હેલ્થ ઉપર ખર્ચ કરું. તો એટલે મેં અહીંયા 2 આ રીતે લખ્યું છે. હવે આગળ જુઓ. જ્યારે ખોરાક મનોરંજનના ખર્ચ કરતાં જ્યારે ખોરાક જે છે ને મનોરંજનના ખર્ચ કરતાં 3 ગણો છે. ઓકે, તો આપણે થોડુંક કરવું પડશે આની અંદર. સરખી રીતે ગોઠવી દઈએ ને આપણે ગુણોત્તર તૈયાર કરવું છે આમાં. તો ચાલો જેમ લખ્યું છે એટલે એ કરીએ. તો સૌથી પહેલા અહીં હેલ્થની વાત થઈ હતી. અહીં હેલ્થ લખું છું. ઠીક છે? અહીં હેલ્થ, અહીં ખોરાક. યસ, ચાલો ગુજરાતીમાં લખીએ આપણે. અહીં સ્વાસ્થ્ય, અહીં ખોરાક, પછી ખોરાક પછી મનોરંજનની વાત આવે છે. ખોરાક અને મનોરંજન. પછી 3 ગણ છે સ્વાસ્થ્ય અને ખર્ચ શિક્ષણ પરના હવે થઈ જશે. તો અહીં જે છે સ્વાસ્થ્ય જે છે એ 3 છે, ખોરાક જે છે એ 2 છે. ચાલો. અને જ્યારે ખોરાક મનોરંજનના પરના ખર્ચના 3 ગણો છે. મનોરંજનનો જે છે ને એ 3 ગણો છે. તો ધારો કે મનોરંજન 1 હોય તો આ કેટલું ગણવું હશે? 3 હશે. ઓકે, આગળ વધીએ. ઓકે, આ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું. સ્વાસ્થ્ય પરનો ખર્ચ શિક્ષણ પરના ખર્ચ કરતાં અડધો છે. સ્વાસ્થ્ય શિક્ષણનો અડધો છે. તો અહીંયા એજ્યુકેશન લખશું, તો અહીંયા સી લખી દઉં છું, શિક્ષણ. ઓકે, શિક્ષણનું અડધું છે. તો આ અહીંયા આવશે, આ બી અહીંયા આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. હવે અહીંયા મારે સોલ્વ કરવાનું છે આને. તો સ્વાસ્થ્ય પરનો જે ખર્ચ છે ને એ શિક્ષણના પરના ખર્ચ કરતાં અડધો છે. તો અડધો એટલે કે 1/2 છે સ્વાસ્થ્યવાળો. તો શિક્ષણ ધારો કે 2 હોય તો આ અડધો એટલે 1 હશે. આનું કહેવાનું મિનિંગ એવું થાય છે. ઓકે, ચાલો. ભાડા પરનો ખર્ચ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પરના સંયુક્ત ખર્ચનો ત્રીજો ભાગ છે. ચાલો આપણે બધાને સોલ્વ કરી લઈએ પછી ખબર પડશે. અહીં 1 આવશે. તો તરી તરી 9 દુ 18, તરી તરી 9, 3 દુ 6, 2 એકા 2. ઠીક છે? હવે આનું સાદું રૂપ તો પોસિબલ નથી પણ ઠીક છે. આગળ જુઓ. તો હવે ભાડા પરનો ખર્ચ જે છે ને એ ખોરાક, પછી સ્વાસ્થ્ય અને શિક્ષણ પણ સંયુક્ત ખર્ચનો ત્રીજો ભાગ છે. તો 18, 9, 27માં 6, 33. 27માં 6, 33. હવે 33નો ત્રીજો ભાગ એટલે 1/3. એ કેટલું થઈ જાય? 11 છે. તો ભાડા ઉપર જે છે અહીં ભાડા ઉપર લખું છું. તો ભાડા ઉપર કેટલાનો ખર્ચ કરવામાં આવે છે? ડાયરેક્ટ 33 યુનિટનો ખર્ચ એટલે 11 યુનિટનો ખર્ચ કરવામાં આવે છે. 11. ઓકે, હવે શું કીધું છે મને આગળ કે શિક્ષણ પરનો કેટલો ખર્ચ થાય છે? હવે મિત્રો 100%ની વેલ્યુ જે છે 100%ની વેલ્યુ જે છે એ 35,000 છે. 35,000 છે. હવે મિત્રો અહીંયા જુઓ. આ બધાનો સરવાળો કરો જરાક. કે ટોટલ ખર્ચ અહીંયા જ થાય છે, આટલામાં જ થાય છે. તો 18, 18માં 9, 27, 27માં 6, 33, 33માં 2, 35, 35માં 11, 46. હવે આ 46 યુનિટની જે વેલ્યુ જે છે 46 યુનિટ, ઠીક છે? 46 યુનિટ આ કોના બરાબર છે? 92% બરાબર છે. કોના બરાબર છે? 92% બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે, 1 યુનિટની વેલ્યુ એ કેટલા ટકા બરાબર થઈ જશે? આનું લગભગ 2 ગણું છે. તો 1 યુનિટની વેલ્યુ 2% બરાબર છે. 1 યુનિટની વેલ્યુ 2% બરાબર. તો શું પૂછ્યું મારે? શિક્ષણ પર કેટલા ટકાનો ખર્ચ થયું છે? તો શિક્ષણ ઉપર તો જોવા જઈએ તો 18%નો ખર્ચ થયું છે. 18 યુનિટનું ખર્ચ થયું છે. તો 18 એટલે 36%. કેટલા? 36%. તો 100% એ 35,000 થાય છે. તો 36% એ કેટલા?
36% કેટલા? તો હવે ક્રોસ ગુણાકાર કરી લો, સારું રહેશે. એકચ્યુઅલી મારે નીચે લખવું હતું. ચાલો નીચે લખી દઈએ આપણે. 100% જે છે એ 35,000 બરાબર છે. તો 36% એ કેટલો? ઠીક છે ને? હા. હવે મિત્રો આને ભાગ કરો જરા. તો 0 થી 0 કપાઈ ગયું અહીંયા. ઠીક છે? તો કેલ્ક્યુલેશન માટે તો મારે એ જગ્યા જોઈએ. અહીંયા જ કરી લઈએ આપણે. 36 ગુણ્યા 35,000 છે, છેદમાં 100 છે. 0 થી 0 કપાઈ ગયું. ઓકે. હવે 36 ગુણ્યા 35 કરો. તો ચાલો કરી દઈએ આપણે. 35 તરી કેટલું થાય છે? 35 તરી 105 થાય છે. 35 તરી 105. ઓકે. અને અહીંયા 0 લગાડી દો. અને 35 છંગ જે છે ને 210 થાય છે. અહીં 210 લખી દો. તો 0 6 2 1 126 00 આપણો જવાબ આવશે. 35 ગુણ્યા 6 એટલે 1260 આપણો જવાબ આવશે. 1260 12,600 ઓપ્શનનો નથી એમાં. 12,600 આપણો જવાબ આવે છે મિત્રો. આ જે ઓપ્શન જે છે ને એ ખોટા છે. ઠીક. આ તો એક કામ કરો, અહીં 600 લખી દો. ઓપ્શન ખોટા છે અહીં. ઠીક છે. અહીં 600 લખી દો. આ ટાઈપિંગમાં ભૂલ હોઈ શકે છે. ઠીક છે. ભૂલચૂક માફ. અને આનો જવાબ 12,600 આવે છે. તો આ હતું કન્સેપ્ટ. આઈ થિંક તમને આમાં તકલીફ પડી હશે એ હું ધારું છું. થોડું કોમ્પ્લેક્સ તો છે પણ આ રીતે જ આને સોલ્વ કરવામાં આવે છે. જો ખબર ના પડે તો ટેલિગ્રામમાં જણાવો. ઠીક છે. તો મિત્રો આ હતું સેલેરી એટલે કે ઇન્કમવાળા જેટલા પણ દાખલા હતા ને એ પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ જે ટાઈપ હશે એ પોપ્યુલેશન એટલે કે શું કહેવાય જનસંખ્યા આધારિત છે. ઠીક છે. તો હવે આટલું રાખીએ આપણે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ.